ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम्
થઈ શકે છે। આ પદમાં એક તો ભાવના કરી છે કે બધા સુખી થાઓ, તો સુખી થવાનો માર્ગ જે છે એ આપણને ગુરુજી બતાવ્યો છે, એટલે એ ભાવના આપણે કેવી રીતે કરવી, એવું વર્તન કેવી રીતે કરવું, એ બધું આપણને માર્ગદર્શન આપણા ગુરુદેવને માધ્યમથી મળે છે। અને સર્વે સંતુ નિરામયા એટલે હમણાં આપણે એનો પ્રયત્ન ચાલી રહ્યો છે કે બધા નિરોગી કેવી રીતે થાય, તો એના માટે આપણે અહીંયા હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। એટલે એ બેનો આપણી સંસ્થાને દ્વારા બે ભાવનાઓ પૂરી થઈ શકે એવો પ્રયત્ન આપણી સંસ્થા અને આપણા પૂજ્ય શ્રી બેનશ્રીના આશીર્વાદથી થઈ રહ્યું છે। એટલે આ પદમાં આપણે સૌનો મિત્ર છીએ, તો કેવી રીતે આપણું વર્તન, વિચાર અને ભાવ રાખવા, એ આ પદમાં ભાવ છે। આપણે બધા ભાવપૂર્વક આમાં જોડાઈશું। બાળકોને તો અભિનયને રીતે કરવાનું છે, પણ આપણે બધાને ભાવ રીતે કરીને બાળકોને પ્રેરણા આપવાની છે, એટલે સૌને ભાવપૂર્વક જોડાવાનું છે। સદગુરુ દેવ કી જય। सभी सुखी हो, सभी निरोगी, सब में हो सद्भावना, निश दिन प्रतिपल हिंदू करते सबकी मंगल कामना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भवन्तु सुखिनः, सर्वे संतु निरामया। सभी सुखी हो, सभी निरोगी, सब में हो सद्भावना, निश दिन प्रतिपल हिंदू करते सबकी मंगल कामना। सर्वे भवन्तु सुखिनः, सर्वे संतु निरामया, सर्वे सत्य एक शाश्वत ईश्वर है, सब में उसकी छाया। जीव जगत जड़ चेतन भून फैली उसकी माया। हम सब उसके सत्व अंश हैं, नहीं किसी को ताड़ना। निश दिन प्रतिपल हिंदू करते सबकी मंगल कामना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया। सस्य श्यामला भारत अवनि देती है सद्मंत्र यहाँ। ऋषि मुनियों की तपस्विता ले जीवन जीते लोग जहाँ। ब्रह्मचर्य संयम व्रत सेवा संकल्पित हो साधना। निज दिन प्रतिपल हिंदू करते सबकी मंगल कामना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया। ज्ञान और विज्ञान यहाँ का मानव हित कर रहा सदा। धन्वंतरि का आयुर्वेद आयुष वर्धन करे सदा। दिव्य चरक सुश्रुत की विद्या विकसित करके बांटना। निश दिन प्रतिपल हिंदू करते सबकी मंगल कामना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया। सभी सुखी हो, सभी निरोगी, सब में हो सद्भावना। निश दिन प्रतिपल हिंदू करते सबकी मंगल कामना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भवन्तु सुखिनः।
સર્વે સંતુ નિરામયા. હવે બધા મુમુક્ષુઓને જે લાવવાનું છે. સભી સુખી हो सभी निरोगी सब में हो सद्भावना. सभी सुखी हो सभी निरोगी सब में हो सद्भावना. निश दिन प्रतिपल हिंदू करते सबकी मंगल कामना. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया. બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય. સદગુરુ દેવ કી, પરમ કૃપાળુ દેવ કી, ભારત માતા કી જય. આપણે સૌએ સાંભળ્યું. હવે વિશે મારા અંતરના ભાવ વ્યક્ત કરું કે આપે ઉચ્ચ મેડિકલની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે એટલા માત્રથી આપ મહાન નથી. આપનો આ ભારતમાં અને વિદેશમાં ઘણો યશ છે, ઘણી કીર્તિ છે, ઘણી નામના ફેલાયેલી છે એટલા માત્રથી પણ આપ મહાન નથી. આપ વિશાળ શાસ્ત્ર જ્ઞાન ધરાવો છો એટલા માત્રથી પણ આપ મહાન નથી, કારણ કે શાસ્ત્ર જ્ઞાન એ તો ક્ષયોપશમ જ્ઞાન છે. આપ સંસ્થાના અધિષ્ઠાતા છો એટલા માત્રથી પણ મહાન નથી, કારણ કે ઘણી બધી સંસ્થાઓમાં ઘણા બધા અધિષ્ઠાતાઓ હોય છે. આપે સંસારનો ત્યાગ કર્યો છે એટલા માત્રથી પણ મહાન નથી, કારણ કે બાહ્ય ત્યાગ કરનારાઓ પણ આ દુનિયામાં ઘણા બધા લોકો હોય છે. પરંતુ આપે અપૂર્વ પુરુષાર્થ કરી સમ્યક દર્શન રૂપી રત્નને પ્રાપ્ત કર્યું કે જેને પ્રાપ્ત કરવું પરમ દુર્લભ છે, દેવોને પણ પરમ દુર્લભ એવું આ સમ્યક રૂપી રત્નને પ્રાપ્ત કરી આપે સંસારને સીમિત બનાવી દીધો. આપે ભવોની બાદબાકી કરી નાખી. આપે મહાન પરાક્રમ કર્યું અને આ રીતે મોક્ષ માર્ગ સુનિશ્ચિત કરી દીધો. મોક્ષ માર્ગનું પાકું રિઝર્વેશન કરી લીધું. આવો આપનો પરમ પુરુષાર્થ જોઈને અમારું હૃદય પરમ ઉલ્લાસથી આપના ચરણાવિંદમાં નમી પડે છે. આપના પ્રત્યે અહોભાવ ઉલ્લાસ ભાવ અમને વ્યાપે છે. આવા જે ગુરુદેવ છે, કોઈ પણ સંત હોય તો માત્ર સ્વનું કલ્યાણ નથી કરતા, પણ સાથે સાથે પર કલ્યાણની પણ ભાવના તેમનામાં રહેલી હોય છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, પરોપકારાય વહંતી નદ્યઃ, પરોપકારાય વર્ષંતી મેઘાઃ, પરોપકારાય સતામ વિભૂતય. સત્પુરુષોની જે વિભૂતિ છે એ પરોપકાર અર્થે હોય છે. પૂજ્યશ્રીએ પોતે તો આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ આપણા જેવા કેટલાય મુમુક્ષુઓને આ પથ પર આવવા માટે પ્રેરણા આપી. આપણે તેઓની છત્રછાયા નીચે આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પોતે જે દીપક પ્રગટાવ્યો એ દીપક દ્વારા અનેકના જીવન ઉજ્જવળ બને એ માટે પૂજ્યશ્રી આજે પણ આટલા અસાતાના ઉદયમાં પણ આપ જોઈ રહ્યા છો કેટલા પ્રયત્નશીલ છે. આ સંતનું પરોપકારીપણું બતાવે છે કે સંત હંમેશા માત્ર પોતાનું કલ્યાણ કરીને નથી બેસી રહેતા. આ સંસ્થા ઊભી કરી તેના દ્વારા કેટલાય જીવોનું કલ્યાણ થાય છે, કેટલાય જીવોને આધ્યાત્મિક પાથે મળી રહેતું હોય છે. તો આજના દિવસે પ્રાર્થના કરીએ કે ગુરુદેવ આપનો જીવનરૂપી પંથ સદા સફળતારૂપી પુષ્પોથી મહેકતો રહે. આપના જીવનરૂપી ઉદધિમાં સદા આત્માનંદ રૂપી મોજા ઉછળતા રહે. આપ પૂર્ણ રત્નત્રયને પ્રાપ્ત કરી અનંત ચતુષ્તયને પ્રાપ્ત કરી સિદ્ધાલયમાં બિરાજો. આપનું દીર્ઘાયુ હો, આપનું સ્વાસ્થ્ય રત્નત્રયની આરાધનાને અનુરૂપ રહે. આપનો અસાતાનો જે ઉદય છે એ પૂર્ણપણે સાતામાં ફેરવાય અને આપની છત્રછાયા સદા મુમુક્ષુઓને શિરે રહે
એવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું. આજે સમાજનું વાતાવરણ જોઈએ આપણે તો કેટલું બધું દૂષિત છે કે ચારે બાજુ ભૌતિકતાનો પવન ફૂંકાઈ રહ્યો છે. જળવાદનું સામ્રાજ્ય ચારે બાજુ સ્થાપાઈ ગયું છે અને ભૌતિકતાની ભીષણ ભીડમાં જાણે કે આજનો માનવી ખોવાઈ ગયો છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને પરંપરાઓ એનો આજે રાસ થતો જોવા મળે છે. ટીવી અને ચેનલો આજે ભારતીય સંસ્કૃતિ પર વિઘાતક અસરો કરી રહ્યા છે. ફેશન અને વ્યસનનો માનવી આજે ગુલામ બની રહ્યો છે. મિસ ઇન્ડિયાની સ્પર્ધાઓ, પોપ સંગીત, નારીની અર્ધનગ્ન તસવીરો, કતલખાના અને ક્લબોની વધતી જતી સંખ્યાઓ, 5 સ્ટાર હોટલની વધતી જતી સંખ્યાઓ એ બધું બતાવે છે કે આપણે જ આપણી ભારતીય સંસ્કૃતિ પર કુઠારઘાત કર્યો છે. આજે ધર્મને ધતિંગ માનવામાં આવે છે અને મોક્ષને ગપ્પાષ્ટક માનવામાં આવે છે. આવા જે દૂષિત વાતાવરણની અંદર આપણે બાળકોને સુસંસ્કારોનો વારસો આપવો અત્યંત જરૂરી છે. બાળકોને જો સુસંસ્કારો આપ્યા હશે, ધર્મનો વારસો આપ્યો હશે, તો જ એ બાળકો દેશના ઉન્નત નાગરિક બની શકશે અને દેશનો પણ એ રીતે વિકાસ શક્ય બનશે. જો માત્ર સંસ્કાર નહીં આપ્યા હોય ને માત્ર શિક્ષણ જ આપ્યું હશે, સંસ્કાર વગરનું શિક્ષણ હશે, તો એ વિદ્યાર્થી મોટો થઈને ડાક્ટર બનશે પણ ખોટા ઓપરેશન કરીને પૈસા જ કમાશે. એ વકીલ બનશે તો ખોટી સલાહ આપીને ખોટા કેસો લડીને માત્ર પૈસા જ કમાશે. એ સંસ્કાર વગરનો વિદ્યાર્થી એન્જિનિયર બનશે તો બાંધકામમાં ગોલમાલ કરશે. આઈએએસ ઓફિસર થશે તો મિનિસ્ટરોને અવળી સલાહ આપશે. શિક્ષક બનશે તો બાળકોનો ઘડતર કરવાને બદલે માત્ર એ ટ્યુશન ઉપર આધાર રાખશે. પ્રધાન બનશે તો ભ્રષ્ટાચાર કરીને અને પ્રજાનું શોષણ કરીને એન કેન પ્રકારે પૈસા કેમ એકઠા કરવા એમાં જ લક્ષ્ય આપશે. એટલે આ અત્યારે ખાસ સુસંસ્કારોની જે ખોટ વર્તાય છે એ અત્યંત આવશ્યક છે કે બાળકોમાં સુસંસ્કારોનું ઘડતર થાય. આપણે બાળકોને વારસામાં સુસંસ્કારો જ આપીએ, પરંતુ આપણે પોતે જ ભૌતિકતાવાદમાં જ આપણે સુખ માનતા હોઈએ તો બાળકોને પણ એ તરફ કેવી રીતે વાળી શકીએ? બાળકોને સુસંસ્કાર આપવા એ આપણી ફરજ છે. બાળકોને આપણે ભૌતિક વિદ્યા તો આપીએ જ છીએ, પણ પારમાર્થિક વિદ્યા, એના આત્માનું કલ્યાણ થાય એવી જે વિદ્યા છે એ આપણે તેને આપતા નથી. એ ખરેખર આપણા માટે બહુ નુકસાનકારક છે. હવે કૃપાળુ દેવે તો એમ કહ્યું કે હે જીવ, બ્રહ્મામાં તને હિત કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે પ્રાપ્ત કરવા બાહ્ય સંબંધી આશ્ચર્ય તું ભૂલ. તો બાળકોને આજે વાલીઓની મોટી જવાબદારી બની જાય છે કે માત્ર ભૌતિક શિક્ષણ નહીં પણ સંસ્કારોનું શિક્ષણ આપીએ. આજે છોકરાઓ માટે વાલીઓ પણ જોઈએ તો એને કોચિંગ ક્લાસ ભરવાનો ટાઈમ છે, કોમ્પ્યુટરના ક્લાસ કરે છે, ડાન્સિંગ ક્લાસ કરે છે, સ્કેટિંગ ક્લાસ કરે છે, પણ પાઠશાળામાં જવાનું કે ધાર્મિક શિક્ષણ લેવાનું એની પાસે સમય નથી. અને એનું પરિણામ શું આવે છે કે આપણી પાઠશાળાઓ આજે પડી ભાંગી છે. ક્યાંક ક્યાંક પાઠશાળાઓ જોવા મળે છે. પહેલાંના જમાનામાં તો પાઠશાળાઓમાં બાળકોને ફરજિયાત મોકલવામાં આવતા, પણ આજે ભૌતિકતાના વાતાવરણમાં માતા પિતા પોતે જ બાળકોને પાઠશાળા નથી મોકલતા, ધાર્મિક શિક્ષણ નથી આપતા અને એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે મોટા થઈને એ બાળકો માત્ર ભૌતિક શિક્ષણ આપ્યું હશે તો બાળકો મોટા થઈને કે સટઅપ પાપા, તમારે અમારી વાતમાં દખલગીરી નહીં કરવાની. અને આજે જે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે એનું એક કારણ કદાચ એ પણ છે કે બાળક જ્યારે નાનો હોય છે ત્યારે એ તો અજ્ઞાત હોય છે, એને આંગળી પકડીને ક્યાંય પણ આવવા માટે તૈયાર થાય છે. એને બદલે માતા પિતા જો એને પોતે થિયેટરમાં લઈ જાય અને ધાર્મિક સ્થળોમાં ન લઈ જાય તો એની બરબાદી માટે કોણ જવાબદાર છે? એ વિચારવા લાયક છે. તો આજે એટલા માટે જ અહીંયા પૂજ્ય ગુરુજીએ
જે વિદ્યાભક્તિ આનંદધામ નામનું ગુરુકુળની સ્થાપના કરી. 10 વિદ્યાર્થીઓથી એની શરૂઆત થઈ હતી. આજે લગભગ 55 થી 60 વિદ્યાર્થીઓ રહી શકે એટલી અહીં સુવિધા છે. ગુરુદેવની ખાસ ભાવના હતી કે બાળકો અત્રે રહે અને સુસંસ્કારોનું પાથે મેળવતા રહે, અને એમની ભાવનાને બધાએ ભેગા થઈને સાકાર રૂપ આપ્યું. અત્રેના બાળકો, વાત કરી બેન શ્રી ઉષાબેને, પ્રાર્થના કરે છે, સફાઈના કાર્યક્રમમાં ભાગ લે છે, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે, આરતીમાં ભાગ લે છે, જે વાત્સલ્ય સભા યોજાય છે એમાં ભાગ લે છે, એમાં ભક્તિપદો વગેરે પણ રજૂ કરે છે. અત્રે ગુરુકુળ કમિટી અને બેન શ્રી ઉષાબેન શેઠ તો ખાસ બાળકોનો ખૂબ ખ્યાલ રાખી રહ્યા છે. ડોનેશન લાવવાથી માંડીને બાળકને કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય તો પણ તેઓ જેમ માતાના ખોળામાં બાળક નિશ્ચિંત બનીને પહોંચી જાય એવી રીતે ઉષાબેનના પાસે જાય એટલે બાળકોની કોઈ પણ સમસ્યા હોય તો એનો ઉકેલ લાવી દે છે. એવી રીતે કાબેલ ગૃહપતિ શ્રી નરેશભાઈ એ પણ ખૂબ જ સુંદર રીતે બાળકોનું ઘડતર કરી રહ્યા છે. આ બધાના પરિણામે આ બાળકોમાં શિસ્ત, નિયમિતતા વગેરે આપ જોઈ શકો છો. સદગુણો કેવી રીતે ધીરે ધીરે વિકસી રહ્યા છે એ ખૂબ આનંદની વાત છે. પૂજ્ય ગુરુદેવનું સ્વપ્ન સાકાર થતું જાય છે. બાળકોમાં આવા સંસ્કારોનો પાયો મજબૂત થાય તેવી હેતુથી અહીંયા ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને મહાપુરુષોના જીવન પર આધારિત ક્વિઝ રાખવામાં આવે છે કે જેથી કરીને મહાપુરુષોના જીવન વિશે બાળકો જાણે, તેમના સદ્ગુણોને તેઓ આત્મસાત કરે, અને ક્રમે કરીને જો આમાંથી એકાદ પણ મહાપુરુષ થાય, એકાદ શિવાજી બને કે ભગતસિંહ બને કે એકાદ હેમચંદ્રાચાર્ય થાય કે એવા કોઈ મહાપુરુષ તમારામાંથી એકાદ પણ થાય તો આ ગુરુકુળનું કરવું ખૂબ સાર્થક છે. અને અમે એવી જ આશા રાખીએ છીએ કે તમારામાંથી જ કોઈક મહાન વ્યક્તિત્વનો ઉદય થશે. આજે આપણે ક્વિઝનું આયોજન કરેલ છે જેનો આધાર છે, આજે ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ પધાર્યા હતા. એમના પિતાશ્રી જય ભિક્ષુ, એમને જૈન બાલ ગ્રંથાવલી આખી છે, એમાંથી કેટલાક મહાપુરુષો છે એના આધારે આ ક્વિઝ રાખવામાં આવી છે. જેમાં શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી મલ્લીનાથ ભગવાન, રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર, મહાસતી સીતા, સતી મૃગાવતી, શ્રેણિક બિંબિસાર અને જ્ઞાન પંચમી પર્વ, આ બધાના આધારે આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક એની તૈયારી કરી છે. હવે ક્વિઝ આપણે શરૂ કરીએ છીએ. સૌથી પ્રથમ જે ચારે ગ્રુપ જે પાડવામાં આવ્યા છે, ક્ષમા, વિનય, સરળતા અને સંતોષ, એ ચારે ગ્રુપના લીડરો ઊભા થશે અને અહીંયા આવી જશે. અહીંથી ચિઠ્ઠી ઉપાડશે. જે નામ આવે એ ગ્રુપમાં તમારે બેસવાનું છે. ચૌહાણ સાવંત પ્રકાશભાઈ. મારું નામ જિંજાડા હાર્દિક દેવસીભાઈ. મારું નામ સક્સેના પાર્થ કનૈયાલાલ. મારું નામ શાહ મૌલિક જયસિંહભાઈ. મારું નામ ભાલાળા રજનીકાંત. મારું નામ મકવાણા હાર્દિક રાઘવભાઈ છે. મારું નામ સોલંકી સુનિલ દલસુખભાઈ. મારું નામ રોકડ મિલન સુરેશભાઈ છે. મારું નામ જિંજાળા દીપક મહેશભાઈ છે. મારું નામ આહિર અર્જન દુલાભાઈ છે. મારું નામ ચૌધરી હર્ષ ધીરજભાઈ છે. સંતોષ ગ્રુપ. લાખણોત્રા ભરત રામભાઈ. જાળંદરા તુષાર ગોપાલભાઈ. રામ ભરત કાળુભાઈ. મારું નામ ધીરજભાઈ એપલ કિસ્મતભાઈ છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. બેસ્ટ ઓફ લક. વધુને વધુ માર્ક્સ મેળવો એવી શુભેચ્છાઓ. હવે ક્વિઝ શરૂ કરતા પહેલા થોડાક એના નિયમો જોઈ લઈશું. ક્વિઝની અંદર ક્વિઝ સ્કૂલ
90 માર્ક્સની છે. ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ રહેશે. ક્વિઝની અંદર હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, દીર્ઘ પ્રશ્નો, વૈકલ્પિક પ્રશ્નો રાખવામાં આવ્યા છે. ક્વિઝના કુલ 4 ગ્રુપ પાડવામાં આવ્યા છે. દરેક ગ્રુપના નક્કી થયેલા લીડરે નક્કી થયેલી સમય મર્યાદામાં પ્રશ્નનો ઉત્તર આપવાનો રહેશે. ગ્રુપના લીડરે અંદરો અંદર ચર્ચા કરવી અને જવાબ માત્ર ગ્રુપના લીડર આપશે. તમે અંદર અંદર ચર્ચા કરી શકશો પણ જવાબ કોણ આપશે? લીડર આપશે. જે ગ્રુપનો જવાબ ખોટો પડશે અથવા જે ગ્રુપને પ્રશ્નનો ઉત્તર નહીં આવડતો હોય તેનો ઉત્તર અન્ય ગ્રુપને પૂછવામાં આવશે, પરંતુ તેના વધારાના ગુણ મળશે નહીં. પ્રશ્નનો ખોટો ઉત્તર આપનાર અથવા તો જે મહાપુરુષોના જીવન પર આધારિત ક્વિઝ આપણે શરૂ કરીએ છીએ. પહેલો રાઉન્ડ ખાલી જગ્યા પૂરો એનો છે. સૌથી પહેલા ક્ષમા ગ્રુપ. સમય મર્યાદા છે 10 સેકન્ડ. ખાલી જગ્યા પૂરી થાય ત્યારથી પૂરી થાય પછી જે સમય છે 10 સેકન્ડની અંદર તમારે જવાબ આપવાનો રહેશે. બરાબર? તૈયાર? ડર નથી લાગતો ને? બરાબર, હિંમતવાળા છો. ઓકે ઓકે, ચાલો. ક્ષમા ગ્રુપ માટે પહેલા રાઉન્ડનું પહેલી ખાલી જગ્યા. નૈસાર કઠિયારાનો જીવ કાળે કરીને ભગવાન ખાલી જગ્યા બને છે. મહાવીર. મહાવીર સાચો છે. બીજી ખાલી જગ્યા. રાજા મેઘરથ ખાલી જગ્યા નગરીના રાજા હતા. ને એક મિનિટ, ક્ષમા ગ્રુપને જ 5-5 બોલવાનું છે. ખાલી જગ્યા પુંડરીક. પુંડરીક સાચો જવાબ છે. ત્રીજી ખાલી જગ્યા 6 ખંડના અધિપતિ હોય છે. 6 ખંડના માલિક અથવા તો અધિપતિ ખાલી જગ્યા હોય છે. ટાઈમ ઓવર. કયા ગ્રુપને બોલો? ખાલી જગ્યા 6 ખંડના અધિપતિ હોય છે. 6 ખંડના માલિક અધિપતિ કોણ કહેવાય? કોઈ ગ્રુપને આવડે છે? વિનય, સરળતા, સંતોષ? નહીં. બોલો. મલ્લીનાથ. નહીં. કોઈ નહીં? હા, નીચે બેઠેલા બાળકોમાંથી કોઈને? ચોથી ખાલી જગ્યા. 5-5 ખાલી જગ્યા આવશે. બરાબર? ખાલી જગ્યા સુધરશે તો સૃષ્ટિ સુધરશે. ખાલી જગ્યા સુધરશે તો સૃષ્ટિ સુધરશે. જીવન. જવાબ ખોટો છે. બોલો, કોને? કોઈ ગ્રુપમાંથી? ખાલી જગ્યા સુધરશે તો સૃષ્ટિ સુધરશે. બુકનું વાક્ય જ છે. નીચે બેઠેલામાંથી કોઈને? બોલો. નહીં. દ્રષ્ટિ. દ્રષ્ટિ સુધરશે તો સૃષ્ટિ સુધરશે. 5મી ખાલી જગ્યા. પૂર્વના ભવોનું જે જ્ઞાન થાય તેને ખાલી જગ્યા જ્ઞાન કહે છે. કૃપાળુદેવને પણ હતું એ જ્ઞાન. ચલો. પૂર્વ. કેવળ જ્ઞાન. ના, ખોટો જવાબ છે. ચલો, કોને આવડે છે? બોલો. પૂર્વ જ્ઞાન. ને એ જ્ઞાનને શું કહેવાય? પૂર્વના ભવોનું જે જ્ઞાન થાય એને કયું જ્ઞાન કહેવાય? આત્મજ્ઞાન. નહીં. મનઃપર્યોગ જ્ઞાન. નહીં. બોલો, નીચે બેઠેલામાંથી પૂર્વના ભવોનું એવું કેવળ જ્ઞાન. જ્ઞાન. કોઈ મુમુક્ષુભાઈ બહેનો? જાતિ સ્મરણ જ્ઞાન. પરમ કૃપાળુદેવને થયું હતું ને 7 વર્ષની વયે, બાવળના ઝાડ પર. બરાબર? ચાલો, કેટલા પછી? હા, બરાબર, કંઈ વાંધો નહીં. બીજા રાઉન્ડમાં ધ્યાન રાખજો. બરાબર? ચાલો, હવે વિનય ગ્રુપ માટે પહેલી ખાલી જગ્યા. રાજા શ્રીસેણ 10મા ભવે 16મા તીર્થંકર ખાલી જગ્યા બને છે. શાંતિનાથ. બરાબર છે, સાચો જવાબ છે. રાજા શ્રેણિક. રાજા શ્રેણિક ખાલી જગ્યા નગરીના રાજા હતા. રાજા શ્રેણિક ખાલી જગ્યા નગરીના રાજા હતા. રાજગૃહી. બરાબર છે, સાચો જવાબ છે. ત્રીજી. હા, ખાલી હાથ ઊંચે કરજો પેલા. આપણે તાળીઓ નહીં પાડતા, હાથ
ઊંચા કરીને અભિવાદન કરશો. કહેવાય છે કે બુદ્ધિ હો તો ખાલી જગ્યાના જેવી. અભય આખું બોલો. હા. બરાબર. અભય કુમાર જેવી. અભય કુમાર જેવી, બરાબર છે, સાચો જવાબ છે. ચોથી, અગ્નિ ઠંડો થાય, ચંદ્ર ગરમ થાય, સમુદ્ર મર્યાદા મૂકે, પરંતુ સતી સ્ત્રીનું ખાલી જગ્યા ચડી શકે નહીં. સતી સ્ત્રીનું ખાલી જગ્યા ચડી શકે નહીં, ચલાયમાન ન થાય. ટાઈમ ઓવર. બોલો કોઈ ગ્રુપમાંથી બોલો. વેરી ગુડ. સતીત્વ. સરસ. સતીત્વ એનું ચડી શકે નહીં. પાંચમી, સંસાર રૂપી અટવીમાં ભમતા જીવને સુદેવ, સુગુરુ અને સુધર્મનો યોગ મળે તો નરમાંથી ખાલી જગ્યા બનતા વાર લાગતી નથી. નરમાંથી શું બની જાય જીવ? દેવગુરુ. બોલશો નહીં પ્લીઝ. નારાયણ. નારાયણ જવાબ સાચો છે. સરસ. હા. સરળતા ગ્રુપ. સરળતા ગ્રુપ માટે પહેલી ખાલી જગ્યા વિશ્વસેન. વિશ્વસેન ખાલી જગ્યા નગરીના રાજા હતા. મિથિલા. ના, ખોટો જવાબ છે. હસ્તિનાપુર. સારું. હસ્તિનાપુર, બરાબર છે. હસ્તિનાપુર નગરીના રાજા હતા. મહાસતી સીતાનો જન્મ ખાલી જગ્યા નગરીમાં થયો હતો. મિથિલા. મિથિલા નગરી, બરાબર છે, મિથિલા નગરીમાં થયો હતો. શ્રી મલ્લીનાથ ભગવાન ખાલી જગ્યા પહાડ પરથી નિર્વાણ અર્થાત મોક્ષે પધાર્યા. સમેત શિખર. સમેત શિખર જવાબ સાચો છે. હાથીના પગલામાં બધા પગલા સમાઈ જાય એમ ખાલી જગ્યા જ્ઞાનમાં બધાએ જ્ઞાન સમાઈ જાય. કયા જ્ઞાનમાં બધા જ્ઞાન સમાઈ જાય? બોલવાનું. જ્ઞાન. હા. મતિ જ્ઞાન. મતિ જ્ઞાન ખોટો જવાબ છે. બોલો. કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનની અંદર બધા જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. શ્રી શાંતિનાથ ભગવાનના સંવત્સરણમાં કુલ ખાલી જગ્યા ગણધર હતા. 36. 36 જવાબ સાચો છે. સરસ, પ્રયત્ન સારો છે તમારો. સંતોષ ગ્રુપ માટે નાનામાં નાના ખાલી જગ્યાના પાલન માટે જે પોતાનો ભોગ આપે છે તેનું હંમેશા કલ્યાણ થાય છે. નાનામાં નાના ખાલી જગ્યાના પાલન માટે જે પોતાનો ભોગ આપે છે તેનું હંમેશા કલ્યાણ થાય છે. જીવ. ખોટો જવાબ છે. ધર્મનો. ના. બોલો કોઈને. કર્તવ્ય. નાનામાં નાનું કર્તવ્ય. જેવી મતિ તેવી ખાલી જગ્યા. ગતિ. ગતિ જવાબ સાચો છે. અભય કુમારને ખાલી જગ્યા રાજાએ કેદમાં પૂર્યા હતા. અભય કુમારને ખાલી જગ્યા રાજાએ કેદમાં પૂર્યા હતા. પ્રદ્યોત. બરાબર. ચંદ્ર પ્રદ્યોત. ભગવાન મહાવીરે કહ્યું કે હીરા જેવો માનવ દેહ પામી ખાલી જગ્યાનો ત્યાગ કરી ધર્મની આરાધના કરો. શેનો ત્યાગ કરી ધર્મની આરાધના કરો એમ કહ્યું? સંસાર. ના, ખોટો છે જવાબ. આત્મ. બોલો. આખું વાક્ય આવે છે ખાલી જગ્યાનો ત્યાગ કરી ધર્મનું આરાધન કરો. માનવ દેહ પામીને શેનો ત્યાગ કરવાનો અને ધર્મની આરાધના કરવાનું કહ્યું? બોલો નીચે બેઠેલામાંથી બોલો. ના, મુમુક્ષુભાઈ બહેનો. પ્રમાદ, બરાબર છે. પ્રમાદ. શિક્ષા પાઠ 50. પ્રમાદ. રામની વીંટી મળી તેની નિશાની તરીકે સીતાએ હનુમાનને ખાલી જગ્યા આપ્યું. નાડાછડી. ના. વીટી નહીં. વીંટી મળી તો એના નિશાની તરીકે શું આપ્યું? સીતા પાસે જે હતું એ શું આપ્યું? નાડાછડી. સમય પૂરો. બોલો. ચૂડો. હા, પણ સમય કોણ બોલ્યું? હા. હા, બોલો બોલો. ચૂડો.
હા એટલે ચૂડામણી, બરાબર છે, ચૂડામણી આપ્યું. હવે બીજો રાઉન્ડ થાય છે શરૂ, જેમાં સમય મર્યાદા 10 સેકન્ડ છે. 5 વિધાનો પૂછવામાં આવશે. તમારે આ વિધાન કોણ બોલે છે તે જણાવવાનું છે. દરેક ગ્રુપને 5 વિધાન પૂછવામાં આવશે. તો ક્ષમા ગ્રુપ માટે પહેલું વિધાન: તમને નાના ભાઈ તરફ વધુ પ્રેમ છે એટલે મને વારો છો. ઇન્દુસેન. ઇન્દુસેન, બરાબર છે, સરસ. દુર્ગતિના કારણરૂપ માયા મોહનો તમારે ત્યાગ કરવો જોઈએ. ચારણ મુનિ. ચારણ મુનિ, વેરી ગુડ. દયા એવી ન હોવી જોઈએ કે જે એક જીવને બચાવે અને બીજાને મારે. બાજ. બાજ પક્ષી, સાચો જવાબ છે. શરીરમાં ગમે તેટલી સુંદર વસ્તુ નાખો પણ દુર્ગંધ બનીને બહાર નીકળે છે. મલ્લીનાથ. બરાબર છે, મલ્લીનાથ ભગવાન. બાપજી, આ મૃગલા આવડા મોટા કેમ છે? વલકલ્યચીરી. વલકલચીરી, બરાબર છે, સરસ, બધા સાચા, સરસ, ખૂબ સરસ પ્રયત્ન. વિનય ગ્રુપ માટે ગભરાવાનું નહીં, સરસ રીતે આવડે જ છે તમને બધું, પણ તમે થોડા ગભરાવાની કંઈ જ જરૂર નથી, બરાબર? તમે સરસ રીતે જવાબ આપો છો. વિનય ગ્રુપ માટે: તારું આ સુકુમાર શરીર વનના દુઃખો સી રીતે સહન કરી શકશે? રામ ભગવાન. ના, ખોટો છે જવાબ. ટાઈમ ઓવર. બોલો. કૌશલ્યા. કૌશલ્યા માતા બોલે છે, બરાબર છે. તમે બધે યુદ્ધ ખેલ્યા હશો પણ સિંહણની બોર્ડનો સ્વાદ ચાખ્યો નથી લાગતો. જેનો વારો છે વિનય ગ્રુપ. મૃગાવતી. હા, કોણ બોલ્યું? સતી મૃગાવતી, બરાબર છે. મારી પાસે સગાવાલા, પૈસો ટકો બધું હતું, પણ એ બધા મારો નાનો એવો રોગ પણ દૂર ન કરી શક્યા. અનાથી મુનિ. અનાથી મુનિ, બરાબર છે. રે ક્રૂરબાજ, આ ભોળા પંખીનો સંહાર કરતા તને જરાય શરમ નથી આવતી? રાજા. હા બોલો. રાજા. કયા રાજા પણ? મેઘરથ. હા, મેઘરથ રાજા, બરાબર છે, મેઘરથ રાજા. અરે, મારા કારણે આ યુદ્ધ થશે, મારે દયા ને સહાનુભૂતિ બતાવવા જોઈએ. મલ્લીનાથ. મલ્લીનાથ ભગવાન, બરાબર છે. હવે સરળતા ગ્રુપ માટે: અરે, મારા પિતાએ મને ઉછેરીને મોટો કર્યો ને મેં તેનો કંઈ બદલો વાળ્યો નહીં. વલકલચીરી. વલકલચીરી, બરાબર છે. ધન્ય છે આ રાજર્ષિને, આના જેવું ઉગ્ર તપ કોણ કરી શકે? શ્રેણિક બિંબિસાર. નહીં. મહારાજા શ્રેણિક. નહીં. બોલો. સૈનિક, સૈનિક બોલે છે. રાજાના બાગમાં ચોરી કરે એ ચોર કેવો? અભયકુમાર. નહીં. સભા મંડળ. ના. બોલો, કોણ બોલે છે આ વાક્ય? રાજાના બાગમાં ચોરી કરે એ ચોર કેવો? શ્રેણિક, શ્રેણિક મહારાજા, બરાબર છે. જેમના પુત્રો પિતાથી સવાયા થાય તેમણે શોક કરવો ઘટે કે આનંદ? બોલો. સરળતા ગ્રુપ: જેમના પુત્રો પિતાથી સવાયા થાય તેમણે શોક કરવો ઘટે કે આનંદ? નારદ. નારદજી, બરાબર. માઇક સેજ આગળ રાખો ને બધાને સંભળાય. હા, ચંદ પ્રદ્યોતને હું ખબર પાડી દઉં કે સતી કેવી હોય છે. મૃગાવતી. મૃગાવતી, બરાબર છે. સંતોષ ગ્રુપ માટે: એક જીવને સુખ આપવા બીજા જીવને દુઃખ ન અપાય.
બાજ નહીં. રાજા કયું હોય છે? રાજા મેઘરથ મેઘરથ રાજા, બરાબર છે. મારો નાનો ભાઈ આ રાજનો મારા જેટલો જ હકદાર છે. સોમચંદ્ર નહીં. પ્રસન્નચંદ્ર પ્રસન્નચંદ્ર, બરાબર છે. છે કોઈ તૈયાર જે અભયકુમારને જીવતો પકડી લાવે? રાજા પ્રદ્યોત ચંડ પ્રદ્યોત ચંદ પ્રદ્યોત, બરાબર છે. તારા જેવા કાયર હોય તે ડરી જાય, હું તો મારું ધાર્યું પાર ઉતારવાનો. શ્રેણિક બિંબિસાર નહીં. ચંડ પ્રદ્યોત અભયકુમાર નહીં. રાવણ, રાવણ બોલે છે. વ્રતની ખાતર તારા આ બલિદાનથી પૃથ્વી પર તારો યશ વ્યાપશે. બાજ ના. એ તો કોણ આવે? કબૂતર બિંબિસાર દેવ દેવી, દેવ અને દેવી જે આવે છે તે બોલે છે. ચાલો હવે ત્રીજો રાઉન્ડ બરાબર ધ્યાન રાખીને જવાબ આપશો. હવે ત્રીજો રાઉન્ડ શરૂ થાય છે ક્ષમા ગ્રુપ માટે. ખરા ખોટા વિધાનો, સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું. દરેકના 2 ગુણ છે, કુલ 10 માર્ક્સ. સમય મર્યાદા 10 સેકન્ડ. ક્ષમા ગ્રુપ માટે. એક વખતનો મરુભૂતિ હાથી આખરે પાર્શ્વનાથ ભગવાન બને છે. સાચું. બરાબર છે, રાઈટ. સાચા સાધકને મૃત્યુનો ડર હોય છે. ખોટું. ખોટું. શાંતિનાથ પ્રભુના પુત્રનું નામ ચક્રાયુધ હતું. સાચું. સાચું. બરાબર. અભયકુમારની માતાનું નામ નંદા હતું. સાચું. બરાબર. રાવણ સીતાને પોતાના રથમાં બેસાડીને લંકા લઈ ગયો હતો. સાચું. ખોટું છે, વિધાન ખોટું છે. ચાલો વિનય ગ્રુપ માટે. એના વિમાનમાં બેસાડીને લઈ ગયો હતો, બરાબર ને. વિનય ગ્રુપ માટે. મલ્લીનાથ ભગવાનના ભાઈનું નામ મલ્લદીન હતું. સાચું. બરાબર. પ્રસન્નચંદ્ર રાજાના ભાઈ વલ્કલચીરી હતા. સાચું. બરાબર. પ્રદ્યોત રાજાએ અભયકુમારને 3 વચનો આપ્યા હતા. ખોટું. બરાબર. રાવણનો નાનો ભાઈ વિભીષણ અન્યાયી હતો. ખોટું. ખોટું. અવંતીનો રાજા ચંદ પ્રદ્યોત હતો. ખોટું. ના, સાચું આવે છે, સાચું છે. સરળતા ગ્રુપ. પ્રસન્નચંદ્ર રાજા પોતાના ભાઈ વલ્કલચીરીને ઘોડા પર બેસાડીને નગરમાં લાવ્યા. સાચે બેઠેલા વિદ્યાર્થી કોઈ ઈશારો નહીં કરે. સાચું. બરાબર. શ્રેણિક મહારાજા પાર્શ્વનાથ પ્રભુના પરમ ભક્ત હતા. સાચું. ખોટું છે, મહાવીર સ્વામીના ભક્ત હતા. રાવણે સીતાને લંકામાં અમરવાડીમાં રાખ્યા હતા. ખોટું. અશોક વાટિકા, બરાબર. સતી મૃગાવતી સાચા ભક્તની સાથે સાથે શૂરવીર પણ હતા. સાચું. બરાબર. સિંહ શ્રેષ્ઠીની પુત્રી ગુણ સુંદરી અંધ હતી. ખોટું. બરાબર. સંતોષ ગ્રુપ. પહેલું વિધાન તૈયાર. સુપ્રભા રાણીના પુત્રનું નામ શત્રુઘ્ન હતું. સાચું. બરાબર. એટલે સુપ્રભા રાણીનો પુત્ર શત્રુઘ્ન. અભયકુમારને જીવતો પકડવા એક ગણિકા તૈયાર થઈ. સાચું. બરાબર. શાંતિનાથ ભગવાનનું આયુષ્ય 1 લાખ વર્ષ હતું. સાચું. બરાબર. શ્રી મલ્લીનાથ ભગવાનના શરીરની ઊંચાઈ 30 ધનુષ હતી. ખોટું. બરાબર. કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ થયો હતો. સાચું. બરાબર છે, સરસ. પૂરા માર્ક્સ મળે છે. અત્યાર સુધીમાં પહેલો ગ્રુપ કેટલા છે? ક્ષમા ગ્રુપ 22 માર્ક છે, વિનય 22, સરળતા 20 અને સંતોષ 20 માર્ક છે. હજુ બીજા રાઉન્ડ બાકી છે એટલે તમે એમાં પ્રયત્ન કરી શકશો. હવે
ચોથો રાઉન્ડ શરૂ થાય છે. આ રાઉન્ડ બરાબર ખ્યાલ રાખજો. એમાં તમને એક સાથે ટૂંકા એક શબ્દમાં જવાબ આપી શકાય એવા 10 પ્રશ્નો પૂછવામાં આવશે. 3 મિનિટની અંદર તમારે એના જવાબ આપવાના છે. તમને ધારો કે ન આવડતો અને બહુ ટાઈમ થતો હોય તો પાસ બોલી જવાનું, એટલે પછી હું નેક્સ્ટ પ્રશ્ન પૂછીશ. બરાબર? એ 3 મિનિટ છે એટલે ટાઈમ તો પૂરતો છે. ટૂંકા તમને એના જવાબો છે એટલે તમને ખ્યાલ આવશે. બરાબર? તો આ ટૂંકા પ્રશ્નોનો રાઉન્ડ છે. સમય મર્યાદા 3 મિનિટ છે. પહેલો પ્રશ્ન ક્ષમા ગ્રુપ માટે. રાજા શ્રીસેન કઈ નગરીના વતની હતા? પાસ. દયા ધર્મનું પાલન કરવા કયા રાજાએ પોતાનું બલિદાન આપવા તૈયાર થયા? મેઘરથ. મેઘરથ. શાંતિનાથ ભગવાનના માતાજીનું નામ જણાવો. અચિરા. બરાબર છે. સોમચંદ્ર રાજા શાના કારણે આંધળા બન્યા? બંને પુત્રોના વિયોગથી. બરાબર. સૈનિક રાજાએ કોને પોતાના રાજ્યના મહામંત્રી બનાવ્યા? અભયકુમાર. બરાબર છે. રાણી સુમિત્રાના પુત્રનું નામ શું હતું? લક્ષ્મણ. બરાબર છે. સંબુકની માતા અર્થાત રાવણની બહેનનું નામ શું? સુપર્ણખા. બરાબર છે. સતી મૃગાવતીના પિતાનું નામ શું હતું? મૃગાવતીના પિતાનું નામ? પાસ. ઓકે. વનમાં ભૂલા પડેલા પ્રસેનજીત રાજાને કોણે પાણી પાયું? ભીલકન્યા. તિલકા. તિલકા. બરાબર છે. એવું કહેવાય છે કે રિદ્ધિ સિદ્ધિ હો તો કોના જેવી? અભયકુમાર. હજી વિચાર, સમય છે. મેઘરથ રાજા. નહીં. પાસ. બસ પ્રશ્ન પૂરા થાય છે અહીંયા. હવે જે નથી આવડ્યા બોલો. એવું કહેવાય છે કે રિદ્ધિ સિદ્ધિ હો તો કોના જેવી? ચેલણા. નહીં. મેધા રાજા. ના. મેતારથ. નહીં. બોલો. ધન્ના અને સાલીભદ્ર જેવી. પછી બીજે પ્રશ્ન નતો. સતી મૃગાવતીના પિતાનું નામ? સતાનિક. રાજા શ્રીસેન કઈ નગરીના વતની હતા? રત્નપુર. શાંતિનાથ ભગવાનના માતાજીનું નામ? આવી ગયો તો બરાબર, એ આવી ગયો તો. ઓકે. હવે વિનય ગ્રુપ માટે તૈયાર? બિંબિસારના પુત્રનું નામ શું હતું? વિભીષણ. બિંબિસારના પુત્ર? ખોટો. અભયકુમાર. અભયકુમાર. અનાથી મુનિએ કોની પાસે દીક્ષા લીધી હતી? અભયકુમાર. ખોટો છે. મહાવીર. બરાબર, મહાવીર. કાર્તિક સુદ પાંચમ આ તિથિ કયા નામે જાણીતી છે? કાર્તક સુદ પાંચમ એ કયા નામે જાણીતી છે તિથિ? જ્ઞાન પાંચમ. બરાબર છે. પોતાના દીકરાઓને યુદ્ધ કરતા અટકાવવા શ્રીસેન રાજાએ શું કર્યું? કમળમાં ઝેર નાખીને સૂંઘી લીધું. બરાબર છે. મલ્લીનાથ ભગવાનના પિતાનું નામ શું હતું? કુંભ. બરાબર છે. વનલતા કોની પુત્રી હતી? પાસ. ઓકે. ચંદ પ્રદ્યોત કઈ નગરીનો રાજા હતો? ચંદ પ્રદ્યોત કઈ નગરીનો રાજા હતો? રાજગૃહી. ખોટો છે. ભગવાન રામ વનમાં જવા કેમ તૈયાર થયા? સીતાને બચાવ. સીતા. નહીં. સીતાની શોધમાં. નહીં. વનમાં જવા કેમ તૈયાર થયા? ભગવાન રામ વનમાં જવા કેમ તૈયાર થયા? અયોધ્યાથી તેમના પિતાએ તેને વરદાન કઈ કઈ ત્યાં વરદાન આપ્યું. 3 વરદાન માંગવાનું કીધું. બરાબર, એટલે પિતાની આજ્ઞાનું પાલન કરવા. બરાબર છે.
સંબુક કયા ખડક કે તલવાર પ્રાપ્ત કરવા દંડકારણ્યમાં સાધના કરવા ગયો હતો? કયું ખડક મેળવવા માટે? તલવાર, ખડક કે તલવાર? પાસ. ઓકે. સતી મૃગાવતી કયા ભગવાનની પરમ ભક્ત હતી? મૃગાવતી કયા ભગવાનની પરમ ભક્ત હતી? મહાવીર. બરાબર છે. કેટલા સાચા પડે એના? 8 સાચા પડે છે. બરાબર છે, સરસ, પ્રયત્ન સારો, ઘણો સારો. સરળતા ગ્રુપ માટે સતાનિકે ચિત્રકારને શી સજા કરી? જમણા હાથનો અંગૂઠો કાપ્યો. બરાબર છે. સતી મૃગાવતીના પુત્રનું નામ શું હતું? સતી મૃગાવતી. પાસ. રાજમહેલમાં આગ લાગી ત્યારે બિંબિસાર મહેલમાંથી કઈ વસ્તુ લઈ આવ્યો? ભંભો. બરાબર, ભંભો. રાજા બિંબિસારનું બીજું નામ જણાવો. બિંબિસારનું બીજું નામ? ગોપાલ. નહીં. શ્રેણિક. શ્રેણિક. બાજ કઈ શરતે કબૂતરને છોડવા તૈયાર થયું? મેઘરથ રાજાનું શરીર આપે તો, શરીરના કોઈ માનવનું કોઈ શરીરનું માંસ આપે તો બાજ બરાબર કબૂતરને છોડવા. બરાબર. શાંતિનાથ ભગવાનના પિતાનું નામ જણાવો. વિશ્વસેન. બરાબર. પ્રસન્નચંદ્ર રાજાના પિતાનું નામ શું હતું? સોમચંદ્ર. બરાબર. સુજેષ્ઠા કયા રાજાની પુત્રી હતી? પાસ. ઓકે. અભયકુમારે કોની પાસે દીક્ષા લીધી હતી? પાસ. રામ લક્ષ્મણ સીતા દંડકારણ્યમાં કઈ નદીના કિનારે પર્ણકુટી બાંધીને રહેવા લાગ્યા? કઈ નદીના કિનારે પોતે રહેવા લાગ્યા? પાસ. સમય છે, હજી વિચારવું થોડું. ચલો, જે નથી આવડે વિચારીએ. સતી મૃગાવતીના પુત્રનું નામ? ઉદયન. ઉદયન. રાજા બિંબિસારનું બીજું નામ? શ્રેણિક. શ્રેણિક. બરાબર છે. સુજેષ્ઠા કયા રાજાની પુત્રી હતી? ચેતક. અભયકુમારે કોની પાસે દીક્ષા લીધી હતી? મહાવીર. મહાવીર સ્વામી. અને રામ લક્ષ્મણ સીતા જે ગોદાવરી. નદીના કિનારે? કઈ? ગોદાવરી. બરાબર છે. હવે સંતોષ ગ્રુપ માટે હવે તમારા જવાબ પણ આવી રીતે આપો. બરાબર, તમારામાં જે પ્રશ્ન પૂછાય એના પણ આવી રીતે સુંદર જવાબ આપશો. પહેલું છે, ખોર રાજાના 14,000 યોદ્ધાઓને એકલે હાથે કોણે હરાવ્યા? પાસ. ઓકે. રાવણે સીતાને બચાવતા કયા પક્ષીની પાંખો તલવાર વડે કાપી નાખી? જટાયુ. બરાબર. સતી મૃગાવતીની બહેનનું નામ જણાવો. પાસ. ઓકે. કોના દર્શન માટે યુદ્ધ દરમિયાન બંધ રહેલા કૌશાંબી રાજ્યના દરવાજા ઉઘાડી નાખવામાં આવ્યા? મહાવીર. બરાબર છે. કયા જ્ઞાનના કારણે ઘોર અંધકારમાં આવતા સાપને સતી મૃગાવતી જોઈ શક્યા હતા? અપ્રતિપાતી. હા, એટલે કયું એને આમ તો બરાબર છે, એટલે કેવળ જ્ઞાન. વૈશાલી ગણતંત્રના વડા રાજા જીતશત્રુ કોટકને કેટલી પુત્રીઓ હતી? 7. બરાબર. હીરામાં રહેલું ઝેર ચૂસીને કયા રાજાએ આપઘાત કર્યો હતો? શ્રીસેન. નહીં. શ્રેણિક બિંબિસાર. શ્રેણિક બિંબિસાર. બરાબર છે. કોના ઉપદેશથી પ્રસન્નચંદ્ર રાજાને વૈરાગ્ય આવ્યો હતો? મહાવીર. મહાવીર. બરાબર છે. કૈકેયીએ રાજા દશરથ પાસે કયા 2 વરદાન માગ્યા? ભરતને ગાદી અને રામને વનવાસ. ભરત શેની ગાદી? રાજગાદી. અયોધ્યાની. અયોધ્યાની. બરાબર. રામ લક્ષ્મણને લડાઈમાં પહેલીવાર હરાવનાર કોણ હતા? લવકુશ. લવકુશ. એનું નામ એમાં શું આપેલું? અનંગ, લવણ અને મદનાકુશ. લવણ અને અંકુશ. બરાબર છે. સરસ, સરસ જવાબ આપ્યા. હવે જે નથી આવડ્યા
એ ખર રાજાના 14,000 યોદ્ધાઓને હરાવનાર લક્ષ્મણ મૃગાવતી લક્ષ્મણ લક્ષ્મણ લક્ષ્મણે ખર રાજાના 14,000 યોદ્ધાઓને એકલે હાથે હરાવ્યા હતા. સતી મૃગાવતીની બહેનનું નામ શિવા શિવા. બરાબર છે, સરસ. હવે 5મો રાઉન્ડ શરૂ થાય છે. એમાં દરેક ગ્રુપને 2 પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નના 5 માર્ક્સ છે, એટલે કુલ 10 માર્ક્સનો આ પ્રશ્ન છે. તો દીર્ઘ પ્રશ્નનો 5મો રાઉન્ડ. ક્ષમા ગ્રુપ માટે પહેલો પ્રશ્ન: સોમચંદ્ર રાજાનો અંધાપો કેવી રીતે દૂર થયો? સોમચંદ્ર રાજાનો અંધાપો કેવો? તો એક દિવસ સોમચંદ્ર રાજાએ રાજ દરબારમાં સભા ભરી. ત્યારે એક મંત્રીએ તેમને આવીને કહ્યું કે તમારો નાનો ભાઈ વલ્કલચીરી વનમાં રહે છે. તો તમારા જૂના રિવાજ અનુસાર તમારા પિતા એ વનમાં ગયા હતા. ત્યારે તમારી માતા પણ તેમની સાથે ગયા હતા. તમારી માતાએ પુત્રને જન્મ આપીને મરી ગયા હતા. ત્યારે તમારા પિતાએ તેને તાપસીઓના આશ્રમમાં લઈ જઈને તેને ઉછેર કર્યો. અને આ સાંભળીને સોમનાથ રાજાએ વલ્કલચીરીને પોતાના રાજ્યમાં લાવવા માટે આગ્રહ કર્યો. આ રીતે તેમની અંધાપો દૂર થાય. હા, એ બોલ્યો પછી આગળ શું થાય? થોડુંક બાકી રહી જાય છે. પછી તેમને એનો અંધાપો કેવી રીતે દૂર થાય છે? પછી તેઓએ ગણિકાઓને કુશળ ગણિકાઓને બોલાવી અને તેને જંગલમાં મોકલી વલ્કલચીરીને લેવા માટે. ત્યારે વલ્કલચીરીને વલ્કલચીરી ત્યારે તે ફળો લઈને આવી રહ્યો હતો. ત્યારે વલ્કલચીરીએ આ પોતાના આશ્રમના ગણિકાઓને જોઈને પોતાના આશ્રમમાં આવવાનો આગ્રહ કર્યો. ત્યારે તેને પોતાના આશ્રમના ગણિકાઓને ફળ આપ્યા અને ગણિકાઓએ ફળ ખાવાની ના પાડી. એ બધું તો આગળનું છે, પણ એનો આંખોમાં અંધાપો કઈ રીતે દૂર થયો? કેવી રીતે જોઈ શકે? એમ આંખે અંધ હતા ને, પછી કેવી રીતે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ? શું થયું? કેવો બનાવ બન્યો? સોમનાથચંદ્ર હા, સોમચંદ્ર રાજાને. તો એક દિવસ વલ્કલચીરીને પોતાના ભાઈ સાથે પોતાના પિતાને કંઈક કર્યું છે તે બતાવવા જાય છે. ત્યારે બંને ભાઈઓ જંગલમાં જાય છે અને બંને ભાઈઓ તેના પિતાના ચરણમાં પડે છે. ત્યારે તેના પિતાને ખબર પડે છે આ મારા બંને પુત્રો છે. આથી તેમને અંધકાર દૂર થાય છે. થોડુંક રહી જાય છે, એટલે 4 માર્ક્સ મળશે. પછી એમ આવે છે છાતી સરસો ચાંપે છે અને પ્રેમની એટલી બધી ગરમી વધી એમના આંખમાં, પોતાના હૃદયમાં, અને એને કારણે એના આંખના પડર છે એ તૂટી ગયા. બરાબર, એ થોડુંક રહી જાય છે, છતાં પ્રયત્ન ઘણો સરસ. અભયકુમારે કઈ શરતે મોઘા રત્નો આપવાની વાત કરી? એમની પાસે જે મોઘા રત્નો હતા ને, લઈને ગયા તે કે આ શરતોનું પાલન કરો અને હું મોઘા રત્નો આપીશ. તો કઈ શરતો કીધી? અભયકુમારે કઈ શરતો કીધી મોઘા રત્નો આપવા માટે? કઈ શરતોનું પાલન કરે તો મોઘા રત્નો આપું? તો જે મોક્ષ માર્ગ અપનાવે, સ્ત્રીનો ત્યાગ કરે. બરાબર. અને એક બોલ્યો, શું બોલ્યો? સ્ત્રીનો ત્યાગ કરે. બરાબર. પછી બરાબર છે જવાબ. તું જે વિચાર છે બરાબર છે. આગળ બોલો. ઉપવાસ કરે. ના, ઉપવાસ નથી આવતો. સ્ત્રીનો ત્યાગ એક બરાબર છે. બીજી 2 વસ્તુ કઈ રહે છે? ટાઈમ ઇઝ ઓવર. બોલો, કઈ ખ્યાલ છે? ઠંડા પાણીનો ત્યાગ કરે અને દેવતા ન સળગાવે. જે આજીવન ઠંડા પાણીનો એટલે કે કાચા પાણીનો ત્યાગ કરે, અગ્નિને સળગાવે નહીં, અને સ્ત્રીનો ત્યાગ કરે, અને હું આ રત્નો આપું, એમ કહીને સાધુ મહારાજની મહત્તા બતાવી કે એમણે આ 3 વસ્તુનો ત્યાગ કર્યો છે. હા, બરાબર. એ તમે નક્કી કરવાનું. વિનય ગ્રુપ. રામ સીતાને પોતાની સાથે વનમાં ન આવવા વિનંતી કરી ત્યારે સીતા માતાએ શું કહ્યું? સીતા માતાએ કહ્યું કે હું તમારી વિના એક ક્ષણ પણ રહી નહીં શકું. નજીક રાખો.
અને તમારા વિના મારું જીવન એકલું છે. બોલો, યાદ કરો. ગ્રુપના બીજા પણ મદદ કરી શકે હો. લીડર જ બોલે એવું નથી, બીજા પણ એટલે સહયોગ આપી શકે, ચર્ચા કરી શકે અંદર. તમારા વગર હું અહીંયા અધૂરી છું. બરાબર છે. તો થોડોક રહી જાય છે, યાદ આવે તો બોલો. આથી જિંદગી જીવવાનો મારો શું અર્થ? એવું બરાબર. એમ કહીને ઓકે. એમાં એક પછી હતું કે મને અહીં મૂકીને ન જાઓ, હું ખૂબ ઝૂરી ઝૂરીને મરી જઈશ અને તમારી સાથે વનના દુઃખો પણ મને દુઃખ જેવા નહીં લાગે. ઓકે, ચલો બીજો પ્રશ્ન. પ્રસન્નચંદ્ર રાજા કેવું ઉગ્ર ધ્યાન ધરતા હતા? એ ધ્યાન ધરતા હતા તો કેવી રીતે ધ્યાન કરતા હતા? એમની સ્થિતિ કેવી હતી એ વખતે? ટાઈમ પૂરો થયો. બોલો, કોઈને ખ્યાલ છે? ઊભા ઊભા ને એક પગે વ્રત ઓલું. હા, એક પગે ઊભા રહી, બે હાથ સૂર્ય બે હાથ સૂર્ય તરફ, બે હાથ ઊંચા રાખ્યા હતા અને સૂર્યની સામે ઉગ્ર દ્રષ્ટિ સ્થિતિ રાખી હતી. બરાબર. ચાલો આગળ. હવે સરળતા ગ્રુપ. બરાબર. નરક ગતિમાંથી બચવા માટે પ્રભુ મહાવીરે શ્રેણિક બિંબિસારને કયો ઉપાય બતાવ્યો? નરક ગતિમાંથી બચવું હોય તો તું આમ કર એમ કહ્યું તું ભગવાને. કાલચૌરિક કસાઈને એક દિવસ હત્યા બંધ કરાવે અને કોને પોતાને કપિલા દાસી ને હાથે સગે હાથે દાન દે. બરાબર છે, સરસ. કપિલા દાસી પોતાના હાથે દાન દે અને કાલ સૌરિક કસાઈ એક દિવસ હિંસા ન કરે. અને પછી ત્રીજું પણ આવે છે કે સામાયિકનું એક દિવસનું ફળ લાવવાની વાત. કયા? બરાબર. રામના ત્યાગ પછી બેભાન થયેલા સીતાજી ભાનમાં આવ્યા ત્યારે શું વિચારવા લાગ્યા? બોલો, વિચારીને બોલો. જેવો આવડે એવો જવાબ આપો. સીતા વિચારે છે કે રામે મને પાછી મેળવવા માટે આટલા દુઃખ વેઠ્યા, આટલી લડાઈઓ લડી, તો એણે મને વનવાસ કરવાનો કંઈક હેતુ તો હોવો જ જોઈએ, નહીંતર આમ ન કરે. બરાબર છે, સરસ. હવે તમારા જ ગ્રુપનો વારો આવે છે. આવો જવાબ તમારા પ્રશ્નનો પણ આવો ઉત્તર આપજો. શ્રેણિક બિંબિસાર હીરામાં રહેલું ઝેર ચૂસીને કેમ આપઘાત કર્યો? બિંબિસારે વીંટીમાં રહેલું ઝેર ચૂસીને કેમ આપઘાત કર્યો? તેને એમ લાગ્યું કે મારા પુત્રને બોલો. તેને એમ લાગ્યું કે આ જગતમાં મારો પુત્ર ભૂંડો દેખાશે એટલે અને તે ભૂંડો દેખાશે તે માટે તેણે પોતાને સગા હાથે આપઘાત કર્યો. એટલે કુણિક જે હોય છે એ કુહાડો લઈને પોતે ને પશ્ચાતાપ થાય છે ત્યારે શ્રેણિક મહારાજાની બેડીઓ તોડવા માટે જાય છે. એટલે શ્રેણિક મહારાજાને એમ લાગે છે કે આ માને મારવા માટે આવે છે. તો એમને એમ લાગે છે કે જો પુત્રની હત્યા થશે, પુત્ર મારી હત્યા કરશે તો એને મારવાનું પાપ એને લાગશે અને જગતમાં એ ભૂંડો દેખાશે. એના કરતાં હું જ મારી જાતે આપઘાત કરી લઉં. બરાબર છે. બીજો પ્રશ્ન, સંતોષ ગ્રુપ. જ્ઞાનીઓએ જ્ઞાનના કેટલા પ્રકાર કહ્યા છે અને કયા કયા? જ્ઞાનીઓએ જ્ઞાનના 3 પ્રકાર કહ્યા છે. ભણેલું અથવા ભણાવેલું જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન, પછી બીજા પરભવનું જ્ઞાન થાય એને અધિજ્ઞાન, અને
બીજાના મનને જાણી શકે તેને મનઃપર્યવ જ્ઞાન કહે છે. હા તો કુલ કેટલા કયા છે? 3 5 પાંચ. પાંચમાંથી કેટલા કીધા તમે? 3 કયા કયા બોલો? ભણેલું અથવા ભણાવેલું જ્ઞાન, ખાલી જ્ઞાનનું નામ જ બોલો. શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન, અધિજ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન. મનઃપર્ય જ્ઞાન. બાકીના બે કયા રહ્યા? બોલો બાકીના. કેવળ જ્ઞાન હમ. અને અચર્ય વચન જ્ઞાન. મતિ જ્ઞાન. બરાબર છે. એટલે 5 જ્ઞાન થાય: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. બરાબર. હવે ખાસ તમને પ્રિય એવો બઝર રાઉન્ડ આવે છે. આ બઝર રાઉન્ડમાં ખાસ ધ્યાન રાખજો, તમને જે પ્રશ્ન પૂછવામાં આવે જેને આવડતો હોય એને બઝર દબાવ, બહુ વાર નહીં દબાઈ રાખવાનું, થોડુંક જ. બરાબર. અને આવડતો હશે તો 2 માર્ક્સ મળશે, અને જો જવાબ ખોટો આપશો તો -2 થશે. એટલે આડેધડ દબાવી ના દેતા, આવડતો હોય તો જ દબાવજો, નહીં તો તમારા અહીંયા માઇનસ થતા જશે. બરાબર. પ્રશ્ન બરાબર સાંભળજો, પછી આવડતો હોય તો તમારે બઝર દબાવવાનું. અહીંયા બેન જનકબેન બેઠા છે, કયું ગ્રુપ પહેલું બઝર દબાવે છે અહીંયા મશીન છે એમાં આવી જશે, એટલે કહેશે એ પ્રમાણે અમે એ ગ્રુપે એનો ઉત્તર આપવાનો રહેશે. ચાલો, બરાબર, તૈયાર? શ્રીસેણ રાજાની 2 રાણીઓના નામ કહો. ક્ષમા ગ્રુપ. અભિનંદિની અને સિંહનંદિની. વેરી ગુડ. અભિનંદિતા અને સિંહનંદિતા સાચો જવાબ છે. ક્ષમા ગ્રુપ. શ્રીસેણ રાજાને કયા આચાર્યનો સમાગમ થયો? સંતોષ ગ્રુપ. વિમળ બોધ. બરાબર છે, જવાબ સાચો છે. અરે વાહ. શાંતિનાથ ભગવાનનો જન્મ કયા વંશમાં થયો હતો? સંતોષ ગ્રુપ. બોલો ભાઈ, તમે બઝર દબાવ્યું છે, તમને ચાન્સ આપીએ છીએ. બોલો, કયા વંશમાં જન્મ થયો હતો? શાંતિનાથ ભગવાન. હે? વંશ. કયા વંશમાં જન્મ થયો હતો? ઈક્ષ્વાકુ. હા બોલો, બરાબર બોલો. ઈક્ષ્વાકુ. ઈક્ષ્વાકુ. બરાબર છે, જવાબ સાચો છે. ઈક્ષ્વાકુ વંશ. એટલું યાદ કરો. મલ્લીનાથ ભગવાનનું લાંછન કે ચિહ્ન જણાવો. સરળતા ગ્રુપ. મલ્લીનાથ ભગવાન. હા, મલ્લીનાથ ભગવાનનું લાંછન કે ચિહ્ન. કુંભ. કુંભ. જવાબ સાચો છે, સરસ. શાંતિનાથ ભગવાનનું લાંછન કે ચિહ્ન જણાવો. સંતોષ ગ્રુપ. હા, લાંછન અથવા ચિહ્ન કયું છે? મૃગ. અહીંયા આ હોલમાં શાંતિનાથ ભગવાન છે. આપણે જ્યાં ત્યાં, હા બરાબર, એમને જોયા છે ભગવાનને? એમનું લાંછન જોયું છે? સરસ. પંચધાતુની પ્રતિમાજી છે ને, એમાં લાંછન હરણનું છે. બરાબર. મલ્લીનાથ ભગવાનનો વર્ણ કેવો હતો? સંતોષ ગ્રુપ. સુવર્ણ. 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 ના, ખોટો છે જવાબ. -2. ચાલો, કોણે દબાયો? સરળતા ગ્રુપ. બોલો. હે? હા બોલો. નીલ. નીલ. જવાબ સાચો છે. માઇનસ. પ્રસન્નચંદ્ર કઈ નગરીના રાજા હતા? સંતોષ ગ્રુપ. વેણાતટ. વેણાતટ. ખોટો જવાબ છે, -2. પછી પોતનપુર. 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 જવાબ સાચો છે. એને ખોટો જવાબ આપો માઇનસ થાય છે, ધ્યાન રાખજો. કયા પ્રકારના ધ્યાનમાં મૃત્યુ પામવાથી દુર્ગતિ કે ખરાબ ગતિ થાય? કેવું ધ્યાન કરીએ તો દુર્ગતિ અથવા ખરાબ ગતિ થાય? ધ્યાનના જે પ્રકાર છે એમાંથી કયું ધ્યાન? ચાલો, કોઈ નહીં આવડતું હોય તો દબાઈ શકો, વાંધો નહીં. નથી આવડતું કોઈને? બીજા વિદ્યાર્થીઓને? મુમુક્ષુભાઈ બહેનો? રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન બંને. આગળ. ચેડા રાજા કઈ નગરીમાં રાજ્ય કરતા હતા? ચેડા રાજા કઈ નગરીમાં રાજ્ય કરતા હતા? કોઈ નહીં. સરળતા ગ્રુપ. વૈશાલી. વૈશાલી નગરી. સાચો જવાબ છે.
પ્રદ્યોત રાજાના સુંદર હાથીનું નામ શું હતું? સંતોષ ગ્રુપ. મોરુભૂતિ. ખોટો જવાબ છે, -2. સરળતા ગ્રુપ. અનલગીરી. બોલો. અનલગીરી. અનલગીરી સાચો જવાબ છે. ઉદયન રાજા કઈ વિદ્યામાં હોશિયાર હતા? સરળતા ગ્રુપ. ગાયન. ગાયન વિદ્યા જવાબ સાચો છે. પ્રદ્યોત રાજા પાસે રત્ન સમાન કયો રથ હતો? સંતોષ ગ્રુપ. પહેલા સંતોષ ગ્રુપ, પછી બીજા આવશે. તમે ભાઈ બઝર દબાવ્યું તેનો અર્થ આવડતો હશે ને? હા તો બોલો પેલા. કયો રથ હતો પ્રદ્યોત રાજા પાસે? ચાલો -2. સરળતા ગ્રુપ. અગ્નિભેરુ. અગ્નિવીરુ. ભામંડળના પિતાનું નામ જણાવો. સંતોષ ગ્રુપ. ચંદ્રગતિ. ચંદ્રગતિ સાચો જવાબ છે સંતોષ ગ્રુપનો. સંસારમાં બંધુ પ્રેમ કોનો વખણાય છે? ક્ષમા ગ્રુપ. રામ લક્ષ્મણ. રામ લક્ષ્મણ બરાબર છે. સૂર્યહાસ ખડકની સાધના કેટલા સમય પૂર્ણ થાય છે? 12 મહિના 7 દિવસ. વેરી ગુડ. 12 વર્ષ 7 દિવસ. મહિના બોલ્યો? હા ખોટો, -2. 12 વર્ષ ને 7 દિવસ. રાવણ સીતાને ઉપાડી ગયો છે તેવા પહેલા સમાચાર રામને કોણે આપ્યા? સંતોષ ગ્રુપ. જટાયુ. જટાયુ પક્ષી બરાબર છે. રાવણે સીતાને કેટલા મહિના અશોક વાટિકામાં રાખ્યા હતા? સંતોષ ગ્રુપ. 6 શું 6 મહિના. મહિના બરાબર છે સાચો જવાબ. તમને આવડતો હોય તો તરત દબાઈ દેવાનું. પેલા બીજા ગ્રુપ વાળા તમને ચોક્કસ ખબર હોય તો પહેલું દબાઈ દેવાનું. અહીંયા જે પહેલું દબાવે છે અહીંયા લાઈટ થાય છે એટલે તરત ખ્યાલ આવે છે. ચાલો. ધનદત્ત વેપારી ક્યાં વેપાર કરતો હતો? સરળતા ગ્રુપ. હા બોલો. વેણાતટ નામના બંદરે. સરસ. વેણાતટ બંદરે. જંગલમાં સીતાજીને કયા રાજાએ આશ્રય આપ્યો? સરળતા ગ્રુપ. વજ્રદત્ત. ના. વજ્રદત્ત ખોટું. વજ્રસંઘ. વજ્રસંઘ સાચું. એટલે સરળતાને 2 - ક્ષમા ગ્રુપને 2 માર્ક્સ. મલ્લીનાથ ભગવાનના સંવત્સરણમાં કેટલા ગણધર હતા? સંતોષ ગ્રુપ. 28 સાચો જવાબ છે. અભય કુમારે ચંદ્ર પ્રદ્યોતની છાવણીમાં શું દટાવ્યું? સંતોષ ગ્રુપ. ધનના ચરુ. ધનના ચરુ બરાબર છે. સીતાનું હરણ કરવા બનાવટી સિંહનાદ કોણે કર્યો? સરળતા ગ્રુપ. રાવણ. રાવણે કર્યો જવાબ સાચો છે. ભરત રાજગાદી પર રામની કઈ વસ્તુ મૂકીને પૂજા કરતો? સંતોષ ગ્રુપ. પાદુકા. હા કોની પાદુકા? રામની. બરાબર છે સાચો જવાબ. સતાનિકના દરબારમાં આવેલા ચિત્રકારને કેવું વરદાન હતું? સંતોષ ગ્રુપ. એના દરબારમાં આવેલા ચિત્રકારને એવું દેવી વરદાન હતું કે જે કઈ વસ્તુ પ્રાણી એટલે કે પક્ષી માનવ હોય કે ગમે તે પ્રાણી હોય એનું એક અંગ અથવા અંગનો ભાગ જોઈ લે તો આખું ચિત્ર બનાવી દે. વેરી ગુડ. સરસ. કુણિક દરરોજ શ્રેણિક મહારાજાને કેટલા કોરડાનો માર મારતો? સરળતા. 100 કોરડા બરાબર છે સાચો જવાબ. ઈસવીસન 1954 પૂજ્ય ગુરુદેવ શ્રી આત્માનંદજીને કયા પુસ્તકના વાંચનથી જીવનમાં નવી દ્રષ્ટિ સાંપડી? વિનય ગ્રુપ. શ્રીમદ રાજચંદ્ર. ખોટો જવાબ છે -2. સંતોષ ગ્રુપ. આચાર્ય કુંકુન સ્વામી. કુનકુન સ્વામીના આખું બોલો પુસ્તકનું નામ. 3 રત્નો. વેરી ગુડ. કુનકુંદાચાર્યના 3 રત્નો. એટલે પુસ્તકો આપણે વાંચવા જોઈએ. એક પુસ્તક કે પૂજ્ય ગુરુદેવનું જીવનને નવી દ્રષ્ટિ આપી, આખું જીવન એમનું પલટાઈ ગયું. એટલે આપણે હંમેશા સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. આપણી સંસ્થાનું મૂળ નામ શું છે? સંતોષ ગ્રુપ. શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર. મૂળ નામ પૂછ્યું મેં. -2. સાધના કેન્દ્ર. -2 બોલો બીજા. સંસ્થાનું મૂળ નામ એ તો પાછળથી પડ્યું શ્રીમદ રાજચંદ્ર, પણ આપણી સંસ્થાનું મૂળ નામ શું?
બોલો કોઈને? નીચે બેઠેલા વિદ્યાર્થીઓમાં કોઈ નહીં. સંસ્થાનું મૂળ નામ શ્રી સતશ્રુત સેવા સાધના કેન્દ્ર, આ એનું મૂળ નામ છે. બરાબર? 1975 અમદાવાદ મુકામે સ્થાપના થઈ હતી. આગળ, પૂજ્યશ્રીએ કયા મહારાજની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું? આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવા કયા મહારાજ સાહેબે એમને પ્રેરણા આપી હતી? કોઈ નહીં. બોલો નીચે બેઠેલા વિદ્યાર્થીઓમાં. હા, મુમુક્ષુભાઈ બહેનો. બરાબર. પૂજ્ય સહજાનંદજી મહારાજ અથવા સહજાનંદજી વર્ણીજી. હાજી. ઈસવીસન 1984 કયા સ્થળે પૂજ્ય મુનિશ્રી સમંતભદ્ર મહારાજની આજ્ઞાથી પૂજ્યશ્રીએ વિશિષ્ટ નિયમ વ્રતો અંગીકાર કરી આત્માનંદ નામ ધારણ કર્યું? ગિરનાર. ગિરનાર. બરાબર છે, સાચો છે. હવે આ બઝર રાઉન્ડ પૂરો થાય છે. હવે આવે છે વૈકલ્પિક ઉત્તરોનો રાઉન્ડ. તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે, એમાં 4 વિકલ્પો આપવામાં આવ્યા છે. એમાંથી જે સાચો વિકલ્પ છે એનો તમારે જવાબ આપવાનો છે. ખોટો આપશો તો માર્ક્સ નહીં મળે, સાચો આપશો તો પૂરા માર્ક્સ મળશે. દરેક ગ્રુપને 5 પૂછવામાં આવશે. બરાબર? સમય મર્યાદા 10 સેકન્ડ. 5 પ્રશ્નો પૂછવામાં આવશે અને એના ઓપ્શન કહેવામાં આવશે. સાચો જવાબ તમારે કહેવાનો છે. તો ક્ષમા ગ્રુપ માટે 7મો રાઉન્ડ શરૂ થાય છે. શિવાજીના ગુરુ કોણ હતા? સાંદીપની, સ્વામી રામદાસ, વશિષ્ઠ કે વિશ્વામિત્ર? નીચે બેઠ, અવાજ નહીં કરવાનો, સહેજ પણ ઈશારો. વિશ્વામિત્ર. જવાબ ખોટો છે. સ્વામી રામદાસ. બરાબર? સાંદીપની કોના ગુરુ હતા? શ્રી કૃષ્ણ. કૃષ્ણ સુદામાના ગુરુ સાંદીપની. ખોટું. તો વશિષ્ઠ રામ ભગવાનના ગુરુ. બરાબર? તો આ યાદ રાખવાનું, ગુરુ કોણ હતા. બીજો પ્રશ્ન, મારું જીવન એ જ મારો સંદેશ છે, માય લાઈફ ઇઝ માય મેસેજ, આવું કહેનારા કોણ હતા? મહાત્મા ગાંધીજી, ભગતસિંહ, લાલા લજપતરાય કે જવાહરલાલ નહેરુ? મહાત્મા ગાંધી. બરાબર છે, સાચો જવાબ છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ? રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ? વડાપ્રધાન. ખોટો જવાબ છે. શું આવે? રાષ્ટ્રપતિ આવે. રાષ્ટ્રપતિ. નીચેનામાંથી અરવિંદ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? અરવિંદ શબ્દનો એના જેવો પર્યાયવાચી સમાનાર્થી શબ્દ. અરવિંદ એટલે શું એમ? પક્ષી, ગુલાબ, નદી કે કમળ? કમળ. કમળ. જવાબ સાચો છે. વચ્ચેથી ભાઈ બોલવાનું નહીં હો કાંઈ. કમળ. અરવિંદ એટલે કમળ. આપણા રાષ્ટ્રીય ગીત જનગણ મન એમાં કેટલા ભૌગોલિક પ્રદેશોનો ઉલ્લેખ આવે છે? 11, 5, 12 કે 7? 11, 5, 12 કે 7? 7. ખોટો જવાબ છે. 12 આવે છે. બોલે છે ને પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા. બરાબર? એ પ્રદેશો ગણી લેજો, કુલ 12 પ્રદેશો આવે છે. ઓકે. વિનય ગ્રુપ, નીચેનામાંથી કયું હિમાલયનું શિખર નથી? નંદાદેવી, માઉન્ટ આબુ, કંચનજંગા કે માઉન્ટ એવરેસ્ટ? માઉન્ટ એવરેસ્ટ. ખોટું. માઉન્ટ એવરેસ્ટ તો છે, નથી પૂછ્યું છે. પ્રશ્ન બરાબર સમજ્યા નહીં. માઉન્ટ આબુ આવે. માઉન્ટ આબુ એ નથી, બાકીના છે. અજંતાની ગુફાઓના ચિત્રો શાના ઉપર આધારિત છે? મહાભારત, રામાયણ, પંચતંત્ર કે જાતક કથા? મહાભારત, રામાયણ, પંચતંત્ર કે જાતક કથા? પંચતંત્ર. ખોટો જવાબ છે. જાતક કથા એટલે બુદ્ધ ભગવાનના જીવન ચરિત્ર પર આધારિત એમાં ચિત્રો લેવામાં આવ્યા છે. ચાણક્ય કોના રાજ્યમાં મહાઅમાત્ય એટલે કે મુખ્યમંત્રી હતા? ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, હર્ષવર્ધન કે કનિષ્ક પહેલો?
ટાઈમ ઇઝ ઓવર. ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય. ટેસ્ટ ક્રિકેટમાં કયા ભારતીય ખેલાડીએ પ્રથમ સદી કરી હતી? વિજય હજારે, વિજય મર્ચન્ટ, સી.કે. નાયડુ કે લાલા અમરનાથ? લાલા અમરનાથ. બરાબર છે, સાચો જવાબ. પશુપતિ કોને કહેવામાં આવે છે? પશુપતિ કોનું નામ? શિવ, ગણેશ, બ્રહ્મા કે વિષ્ણુ? શિવ, ગણેશ, બ્રહ્મા કે વિષ્ણુ? બ્રહ્મા. ખોટો છે જવાબ. શિવ. શિવ. પશુપતિ શિવનું નામ છે. સરળતા ગ્રુપ. સરળતા ગ્રુપ માટે પહેલો પ્રશ્ન. કયા સંપ્રદાયના લોકો નવા વર્ષના દિવસને નવરોજ કહે છે? નવરોજ તરીકે કયા સંપ્રદાયના લોકો ઓળખે છે? શીખ, મુસ્લિમ, બૌદ્ધ કે પારસી? પારસી. પારસી. જવાબ સાચો છે. નીચેનામાંથી મયંક શબ્દનો અર્થ જણાવો. મયંક. મયંક એટલે શું? સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર કે તારા? સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર કે તારા? સૂર્ય. ખોટો જવાબ છે. મયંક એટલે ચંદ્ર. કઈ ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાતી નથી? મરાઠી, હિન્દી, પંજાબી કે નેપાળી? મરાઠી, હિન્દી, પંજાબી કે નેપાળી? નેપાળી. ખોટો છે જવાબ. પંજાબી. પંજાબી જે છે એ ગુરુમુખી લિપિમાં લખાય છે. બાકીની મરાઠી, હિન્દી અને નેપાળી છે એ દેવનાગરી. તમે હિન્દીમાં લખો છો ને દેવનાગરી લિપિમાં, એ દેવનાગરી લિપિ છે. આપણા ગુરુદેવ પૂજ્ય શ્રી આત્માનંદજીનો જન્મ ઈસવીસનની કઈ સાલમાં થયો હતો? 1930. 1931. વેરી ગુડ. 1931. તારીખ આખું બોલો તો. 2 ડિસેમ્બર 1931. બરાબર. આજે એમનો જન્મ મંગળ દિવસ છે ને આજે. બરાબર, સરસ. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ નડિયાદમાં અવનીના અમૃત સમી આત્મસિદ્ધિની રચના કરી હતી ત્યારે તેમની બાજુમાં ફાનસ લઈને કોણ ઊભું હતું? શ્રી જુઠાભાઈ, શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગ્યભાઈ કે શ્રી અંબાલાલભાઈ. લઘુરાજ સ્વામી? અંબાલાલભાઈ. અંબાલાલભાઈ. જવાબ સાચો છે. સરસ. હવે સંતોષ ગ્રુપ માટે નીચેનામાંથી કઈ રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી નથી? ગીતાંજલિ, જનગણ મન, વંદે માતરમ, અવર સોનાર બાંગ્લા? ગીતાંજલિ, જનગણ મન, વંદે માતરમ કે અવર સોનાર બાંગ્લા? જનગણ મન. ખોટું. વંદે જનગણ મન માતરમ. તો વંદે માતરમ. જનગણ મન તો એમણે કરી છે રવિન્દ્રનાથ ટાગોરની. વંદે માતરમ. વંદે માતરમની રચના કોણે કરી? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ગુજરાતની સીમા કે સરહદ કયા દેશ સાથે જોડાયેલી છે? પાકિસ્તાન, ઈરાન, ઓમાન કે અફઘાનિસ્તાન? પાકિસ્તાન. સાચો જવાબ છે. મહાભારત અનુસાર અભિમન્યુની માતા કોણ હતા? અભિમન્યુની માતા યશોદા, દ્રૌપદી, સુભદ્રા કે રૂકમણી? સુભદ્રા. સુભદ્રા. જવાબ સાચો છે. એક મુહૂર્ત. એક મુહૂર્ત બરાબર કેટલી મિનિટ? 24. એક મુહૂર્ત બરાબર કેટલી મિનિટ? 24, 48, 72 કે 12? 24. ખોટો જવાબ. 48. બરાબર. એક ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ અને 48 મિનિટ એટલે એક મુહૂર્ત. બરાબર. આપણા ગુરુદેવ પૂજ્ય શ્રી આત્માનંદજીને સૌથી પ્રથમ આત્મજ્ઞાન અથવા તો આત્મ સાક્ષાત્કાર કે પ્રભુ દર્શન કઈ સાલમાં થયેલ? 1969, 1970, 1976 કે 1984? આત્મજ્ઞાન પહેલી વખત પૂજ્યશ્રીને ક્યારે થયું હતું? 1969, 70, 76 કે 84? બીજા નહીં બોલે કોઈ? 1984. જવાબ ખોટો છે. કયો આવશે? 76. 1969. 14 ફેબ્રુઆરી 1969 ના દિવસે એમનો
એમને સૌથી પહેલા આત્મજ્ઞાન થયું હતું. એ આપણે ઉજવણી પણ કરીએ છીએ. એ નિમિત્તે આપણે અહીંયા શિબિર પણ રાખીએ છીએ. બરાબર. હવે 8મો રાઉન્ડ શરૂ થાય છે ક્ષમા ગ્રુપ માટે. આ જ રીતે જ છે પ્રશ્ન. 8 સુધી જ રાખીશું. ના, 8મો લઈ ગઈ છે. આ જ રીતે છે. બરાબર. ઉપર જે રાઉન્ડ છે એ જ પ્રમાણે આ રાઉન્ડ છે. શ્રીમદ ભગવદ્ ગીતા કયા મહાકાવ્યનો એક ભાગ છે? રામાયણ, મહાભારત, ઋગ્વેદ કે છાંદોગ્ય ઉપનિષદ? શ્રીમદ ભગવદ્ ગીતા કયો એક મહાકાવ્યનો એક ભાગ છે? રામાયણ, મહાભારત, ઋગ્વેદ કે છાંદોગ્ય ઉપનિષદ? મહાભારત. મહાભારત સાચો છે જવાબ. નીચેનામાંથી પક્ષી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. પક્ષી શબ્દનો અર્થ: પરિચયા, પ્રહાર, પરિંદા કે પ્રતિજ્ઞા? પરિચયા, પ્રહાર, પરિંદા કે પ્રતિજ્ઞા? બીજા નહીં બોલે. પરિચયા, પ્રહાર, પરિંદા કે પ્રતિજ્ઞા? પરિંદા. પરિંદા બરાબર છે. સાચો જવાબ છે. સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? સાહિત્યના ક્ષેત્રે જે અપાતો એવોર્ડ: અર્જુન એવોર્ડ, પરમવીર ચક્ર, જ્ઞાનપીઠ કે જમનાલાલ બજાજ એવોર્ડ? જ્ઞાનપીઠ. જ્ઞાનપીઠ જવાબ સાચો છે. જ્ઞાનપીઠ છે સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ એવોર્ડ છે. એ રીતે જાણી લે. અર્જુન એવોર્ડ છે એ રમતગમતના ક્ષેત્રે અપાતો એવોર્ડ છે. પરમવીર ચક્ર છે કોઈ શૌર્ય કે બહાદુરીનું કામ કર્યું હોય, કોઈ સૈનિકે લડતા લડતા દેશ માટે શહીદ થયા હોય, બરાબર, તો એને આપવામાં આવે છે. જમનાલાલ બજાજ એવોર્ડ છે એ સમાજ સેવાના સુંદર કાર્યો કર્યા હોય એને આપવામાં આવે છે. ચોથો પ્રશ્ન: લોહીના કયા ગ્રુપવાળી વ્યક્તિ સર્વદાતા તરીકે ઓળખાય છે? બી, એ, ઓ કે એ બી? કયું ગ્રુપ સર્વદાતા? બી, એ, ઓ કે એ બી? ઓ ગ્રુપ બરાબર છે. આપણે 4મી તારીખે અહીંયા રક્તદાન કેમ્પ પૂજ્ય ગુરુદેવના જન્મદિન નિમિત્તે રાખેલ છે. એટલે આ અલગ અલગ ગ્રુપ વાળા હોય. એમાં ઓ છે સર્વદાતા, બધાને લોહી આપી શકે. બરાબર. હિન્દના હીરા, બરાબર સમજો. હિન્દના હીરાનું બિરુદ નીચેનામાંથી કોને પ્રાપ્ત થયું હતું? મહાત્મા ગાંધીજી, શ્રીમદ રાજચંદ્રજી, વલ્લભભાઈ પટેલ કે હેમચંદ્રાચાર્ય? હેમચંદ્રાચાર્ય. શ્રીમદ રાજચંદ્ર. હા, એક મિનિટ. તું કોણ બોલી? એમ છે. હા, હેમચંદ્રાચાર્ય ખોટો છે જવાબ. સાચો છે હિન્દના હીરાનું બિરુદ શ્રીમદ રાજચંદ્રજીને મળ્યું હતું. હેમચંદ્રાચાર્યને કયું બિરુદ મળ્યું હતું ખ્યાલ છે? કલિકાલ સર્વજ્ઞ. કલિકાલ સર્વજ્ઞ. વલ્લભભાઈ પટેલને કયું બિરુદ મળેલું? લોખંડી પુરુષ. બરાબર. અને મહાત્મા ગાંધીજી ખરેખર તો એમનું નામ તો શું હતું આખું? મોહનદાસ કરમચંદ ગાંધી. પણ એમનું બિરુદ કયું? મહાત્મા. બરાબર. ચાલો હવે વિનય ગ્રુપ. નીચેનામાંથી કઈ રમતમાં દરેક ટુકડીમાં ખેલાડીઓની સંખ્યા 7 હોય છે? બાસ્કેટબોલ, હોકી, વોલીબોલ કે ક્રિકેટ? ખેલાડીઓની સંખ્યા 7 હોય દરેક ગ્રુપમાં. બાસ્કેટબોલ. બાસ્કેટબોલ જવાબ સાચો છે. હોકીમાં કેટલા હોય? હોકીમાં 11, વોલીબોલમાં 6 અને ક્રિકેટમાં 11. બસ આ છેલ્લો રાઉન્ડ જ છે. મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું હતું? રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ કે સરદાર પટેલ? સરદાર પટેલ. જવાબ ખોટો છે. સુભાષચંદ્ર બોઝ. નીચેનામાંથી ચંદ્રનું બીજું નામ કયું છે? ચંદ્રનું બીજું નામ સમાનાર્થી: કપિલ, કલાનિધિ, કરુણાનિધિ કે કનિમોઝી? કપિલ, કલાનિધિ, કરુણાનિધિ કે કનિમોઝી? કલાનિધિ. કલાનિધિ બરાબર છે. કળા કરે છે ને, કળા એની કળાનો ભંડાર છે. આયુર્વેદના આચાર્ય ચરક કોના શાસનકાળમાં થઈ ગયા? હર્ષવર્ધન, કનિષ્ક, અશોક કે ચંદ્રગુપ્ત મૌર્ય? હર્ષવર્ધન, કનિષ્ક, અશોક કે ચંદ્રગુપ્ત મૌર્ય? ચંદ્રગુપ્ત મૌર્ય. જવાબ ખોટો છે. કનિષ્ક. એમણે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે.
પાચન તંત્રનો સૌથી લાંબો ભાગ કયો છે? નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર કે યકૃત? લાંબો ભાગ, હા? નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર કે યકૃત? નાનું આંતરડું, મોટું આંતરડું, નાનું આંતરડું. જઠર કે યકૃત? નાનું આંતરડું. નાનું આંતરડું. જવાબ સાચો છે. હવે સરળતા ગ્રુપને. સીતાના સ્વયંવર વખતે રામ દ્વારા તોડાયેલા ધનુષ્યનું નામ શું હતું? પિનાક, ગાંડીવ, સારંગ કે પુષ્પધનુવા? પિનાક, ગાંડીવ, સારંગ કે પુષ્પધનુવા? કયું ધનુષ્ય રામે તોડ્યું હતું? પુષ્પધનુવા. ખોટો છે જવાબ. પિનાક. પિનાક નામનું ધનુષ હતું શંકરદાદાનું, શિવે આપેલું. એટલે શંકરદાદાનું બીજું નામ છે પિનાક પાણી. પિનાક પાણી એટલે જેમના હાથમાં ધનુષ રહ્યું છે તે. પિનાક નામનું ધનુષ્ય જેમના હાથમાં છે તે શંકરદાદા. નીચેનામાંથી તમસ, તમસ શબ્દનો અર્થ જણાવો. તમસ એટલે શું? આગ, જંગલ, અંધકાર કે અજવાળું? આગ, જંગલ, અંધકાર કે અજવાળું? તમસ એટલે શું? અંધકાર. અંધકાર. સાચો જવાબ છે. ભારત સિવાય નીચેનામાંથી કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે? બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા કે ઓસ્ટ્રેલિયા? રાષ્ટ્રીય પ્રાણી જેનું વાઘ છે એવા દેશ કયો? બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા કે ઓસ્ટ્રેલિયા? બોલો. શ્રીલંકા. ખોટું. બાંગ્લાદેશ. બાંગ્લાદેશ. નેપાળનું રાષ્ટ્રીય પ્રાણી ગાય, શ્રીલંકાનું સિંહ અને ઓસ્ટ્રેલિયાનું કાંગારૂ. ઓક્ટોપસ નામના પ્રાણીના લોહીનો રંગ કેવો હોય છે? સફેદ, લાલ, પીળો કે વાદળી? ઓક્ટોપસના લોહીનો રંગ કેવો હોય છે? સફેદ, લાલ, પીળો કે વાદળી? વાદળી. વાદળી. સાચો જવાબ છે. ઓક્ટોપસને 8 પગ હોય, બરાબર. મહાભારત અનુસાર કોણે એવો શ્રાપ આપ્યો હતો કે સ્ત્રી કોઈ પણ વાતને પોતાના પેટમાં રાખી શકશે નહીં? દુર્વાસા, યુધિષ્ઠિર, કૃષ્ણ યુધિષ્ઠિર. કે શાંતનુ? યુધિષ્ઠિર. યુધિષ્ઠિરે શ્રાપ આપ્યો હતો. બરાબર છે. સરસ પ્રયત્ન, સરસ. હવે સંતોષ ગ્રુપ. સંતોષ ગ્રુપ પહેલો પ્રશ્ન. સંગમરમર કે આરસના પથ્થર કાપવા માટે શાનો ઉપયોગ થાય છે? હીરા, પન્ના, માણેક કે મોતી? હીરા. હીરાનો ઉપયોગ થાય છે. સાચો જવાબ. કયા રોગમાં વ્યક્તિ તેની ઉંમર હોય તેના કરતાં વધુ ઉંમરનો દેખાય છે? પ્રિટોરિયા, પ્રોજેરિયા, પ્રોસ્ટેટ કે ટાઇફોઇડ? પ્રોઝેરિયા. પ્રોજેરિયા. બરાબર છે. પ્રો એટલે બિફોર અને જેરિયા એટલે વૃદ્ધત્વ. એટલે વહેલી નાની ઉંમર હોય પણ વૃદ્ધત્વ વહેલું દેખાય. મહાભારત અનુસાર કુંતીનો સૌથી નાનો પુત્ર કોણ હતો? કુંતીનો સૌથી નાનો પુત્ર સહદેવ, નકુળ, અર્જુન કે ભીમ? સહદેવ. ખોટો જવાબ છે. અર્જુન. 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 કારણ કે કુંતીના 3 પુત્રો હતા ને, યુધિષ્ઠિર, ભીમ ને અર્જુન. અને બરાબર, અને માદ્રી, અને સહદેવ અને નકુળ માદ્રીના. હિન્દી ભાષાના મહાકવિ કોણ ગણાય છે? સંત જ્ઞાનેશ્વર, સંત કાલિદાસ, પ્રેમાનંદ કે તુલસીદાસ? હિન્દી ભાષાના મહાકવિ સંત જ્ઞાનેશ્વર, કાલિદાસ, પ્રેમાનંદ કે તુલસીદાસ? જ્ઞાનેશ્વર. ખોટો જવાબ છે. તુલસીદાસ. જો જ્ઞાનેશ્વર છે મરાઠી ભાષા, કાલિદાસ સંસ્કૃત ભાષા, પ્રેમાનંદ ગુજરાતી ભાષા અને તુલસીદાસ હિન્દી ભાષાના. ઇન્કલાબ જિંદાબાદ આ સૂત્ર કોણે આપ્યું હતું? ચંદ્રશેખર આઝાદ, લાલા લજપત રાય, ભગતસિંહ કે બિપિન ચંદ્ર પાલ? ચંદ્રશેખર આઝાદ, લાલા લજપત રાય, ભગતસિંહ કે બિપિન ચંદ્ર પાલ? ચંદ્રશેખર આઝાદ. ખોટો છે જવાબ. ભગતસિંહ. ઇન્કલાબ જિંદાબાદ સૂત્ર આપનાર ભગતસિંહ હતા. 8 રાઉન્ડ અત્રે પૂરા થાય છે.
મને લાગે સમય પૂરો થાય છે, છેલ્લો રાઉન્ડ એટલે રહેવા દઈએ, કારણ કે સમય થઈ જાય છે. તમે સરસ તૈયારી કરી, શક્ય એટલા ઉત્તરો આપવા માટે પ્રયત્ન કર્યો. ખૂબ ખૂબ અભિનંદન. આ ક્વિઝ તો એક નિમિત્ત છે, પણ એના દ્વારા તમારા જ્ઞાનમાં જે વૃદ્ધિ થઈ એ અગત્યનું છે. જે મહાપુરુષોના જીવન ચરિત્ર તમે વાંચ્યા, એ મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી કયા કયા ગુણો લેવા જેવા છે એ પણ નક્કી કરજો, અને એ ગુણોને તમે તમારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તો આ ક્વિઝ છે એ આપણી સાર્થક છે. મહાપુરુષોના જીવનમાંથી એક પણ સદ્ગુણ જો આપણે આપણા જીવનમાં અવતરિત કરીએ તો આ શિબિર એ પણ સાર્થક છે, અને તમે જે ક્વિઝ રમ્યા એ પણ સાર્થક છે. ફરી ગુરુકુળ કમિટી તરફથી તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. હાર જીત તો થયા કરે, પણ તમે જે શિબિરમાં ભાગ લીધો અને તૈયારી કરી એ ખૂબ અગત્યનું છે. એટલે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. બધા તાળીઓના ગડગડાટથી આ વિદ્યાર્થીઓને વધાવી લઈશું. કયો નંબર બેન? હવે માર્ક્સ જોઈએ, કોણ કેટલા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. હા, છાયાબેન રિઝલ્ટ જણાવશે. જણાવો તમારે. જો ગ્રુપ નંબર 1 ક્ષમા ગ્રુપ, એના માર્ક્સ આવે છે 53. ગ્રુપ નંબર 4 સંતોષ, એના માર્ક્સ આવે છે 53. વિનય ગ્રુપ, એના માર્ક્સ આવે છે 38. અને સૌથી હાઈએસ્ટ જે માર્ક્સ આવે છે સરળતા ગ્રુપ, 60 માર્ક્સ. ખૂબ ખૂબ અભિનંદન. સરળતા ગ્રુપના વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન, સુંદર જવાબ આપ્યા. પહેલો નંબર સરળતા ગ્રુપનો આવે છે. ખૂબ જ સુંદર, તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે બેન શ્રી ઉષાબેનને આપું છું. ઉષાબેન. બધા જ બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ, અને ગુરુકુળ સમિતિ તથા સંસ્થા તરફથી બધા જેણે જેણે ભાગ લીધો છે અભિનય ગીતમાં તથા બધાને ઇનામ આપવામાં આવશે. અને એ સિવાય આ પ્રસંગ નિમિત્તે જે ઇનામો જાહેર કરવામાં આવશે. બાળકોને પછી શિબિર પૂરી થાય એટલે બધા જ બાળકોને વ્યક્તિગત રીતે જેણે જેણે ભાગ લીધો છે એ બધાને 100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ સિવાય શર્મિષ્ઠાબેન સોનેજી તરફથી બધા બાળકો માટે 500 રૂપિયા. પુષ્પાબેન જયંતિભાઈ શાહ તરફથી 500 રૂપિયા. નૈનાબેન તરફથી 500 રૂપિયા. ઉષાબેન શેઠ તરફથી 1000 રૂપિયા. જે આ બાળકોને ચંદ્રાબેન પંચાલી તરફથી 500 રૂપિયા. શરદભાઈ ડેલીવાલા નામ લખો. બાળાબેન જયંતિભાઈ શાહ પૂનાવાળા તરફથી 500 રૂપિયા. સલ્લાબેન દોશી. અંજનાબેન પિનાકીનભાઈ મહેતા 250 રૂપિયા. સલ્લાબેન દોશી 300 રૂપિયા. સલ્લાબેન દોશી 300 રૂપિયા. મંજુબેન પટેલ તરફથી 1000 રૂપિયા. કાંતિભાઈ દેસાઈ 200 રૂપિયા.
કાંતિભાઈ દેસાઈ. ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. તમે બધા અહીંયા બેઠા સાંભળ્યા બાળકોને, એથી એ લોકોને પણ ખૂબ ખૂબ ઉત્તેજન અને આનંદ થયો છે. અને આ જે પૈસા ભેગા થશે એનો અમે ઉપયોગ મોટે ભાગે બાળકોને દર વર્ષે આપણે પ્રવાસે લઈ જઈએ છીએ અને એનો લગભગ એ લોકો પાસેથી કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ વખતે પણ તેઓ મહેસાણા ગયા હતા ને વોટર પાર્કમાં. એટલે બાળકોને માટે જ આ પૈસાનો ઉપયોગ થશે. કોઈને કોઈ એવા પ્રવાસ માટે અથવા તો એમને માટે કોઈ વસ્તુ લાવવાની હોય એને માટે. સર્વ બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. બધા થાકી ગયા હશો તો આપ સર્વને પણ હવે અત્યારે શરદભાઈ ડેલીવાલાને માઇક સોંપું છું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ. ઓમ. જે સુંદર રીતે ગુરુકુળના બાળકોએ આ પ્રોગ્રામ કર્યો એની પાછળનું એક મહત્વનું પરિબળ એવું લાગે કે ગુરુ મૈયા બેન શ્રી ઉષાબેન છે, તો અમને પણ એમ થાય કે અમારા બી એમ ગુરુ મૈયા બનો ને આપ. બધા મોટા મુમુક્ષુઓના પણ બાળકોને નાના પ્રોબ્લેમ્સ આવે જ્યારે બી બાળકોને નાના પ્રોબ્લેમ્સ આવ્યા નાના મોટા, તો તેઓ હંમેશા તેમની પાસે દોડી જાય છે. તો સર્વે મુમુક્ષુઓને પણ કદાચ વિદિત હશે કે સંસ્થાકીય વ્યવસ્થાકીય કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ હોય તો લગભગ 90% પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે બધાએ બેન શ્રી ઉષાબેન પાસે જ જવાનું હોય છે. એટલે તેમનો તો ખૂબ જ સુંદર અને અપ્રતિમ એવો ફાળો છે. આદરણીય શ્રી મિતેશભાઈએ ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમનું સંચાલન કરી 1.5 કલાક સુધી એમણે જે પ્રશ્નોત્તરીનો મારો ને ચલાવ્યો, સાંભળતા પણ આપણને આટલો સમય લાગ્યો તો એ તૈયાર કરવામાં એમણે કેટલો બધો પ્રેમ પરિશ્રમ લીધો હશે તે સમજી શકાય છે. આપણે ખરેખર તેમને તાળીઓથી વધાવી લેવા જોઈએ. અને પ્રશ્નો પણ ખરેખર ખૂબ જ સુંદર, માહિતીપ્રદ અને આપણને પણ અંદરથી કંઈક વિશેષ જાણવાનું મળે તે પ્રકારના હતા. તેમને બેન શ્રી છાયાબેન, બેન શ્રી સુરેખાબેન, બેન શ્રી અલકાબેન, બેન શ્રી જનકબેન, એમની પાસેથી પણ ઘણો સુંદર સપોર્ટ મળ્યો. અને અમોને પણ શીખવા મળ્યું કે જે રીતે બેન શ્રી જનકબેન 1 સેકન્ડમાં ફટાક દઈને બઝર દબાવી જે રીતે નિર્ણય આપતા, તો આપણે આવી ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ આપણામાં. જે રીતે નિષ્પક્ષતાથી છાયાબેન માર્ક્સનું બધું અવલોકન કરીને માર્ક્સ આપ્યા, તો એ પ્રકારે આપણી એક તટસ્થ દ્રષ્ટિ હોવી જોઈએ. જે પ્રમાણે સુરેખાબેન એક્ઝેક્ટ 10 સેકન્ડ પૂરી થાય, 9:30 પણ નહીં ને 10:30 પણ નહીં, 10 સેકન્ડ પૂરી થઈને બેલ મારી દે, તો એમાંથી આપણને એવો બોધ મળે કે ભાઈ આ મનુષ્ય ભાવ બી આટલો લિમિટેડ સમયનો જ છે, તો બરાબર એને સમયસર આપણે સાચવી લઈએ, નહીંતર તરત આપણો પણ આવી રીતે બેલ કોઈ પાડી દેશે. એટલે એ ઉપરાંત બાળકોમાંથી પણ આપણને ઘણું શીખવાનું મળ્યું. એમાં પણ પહેલું ગ્રુપ કયું છે આપણે સરળ ગ્રુપ, તો જોરદાર સટ્ટો રમતો હોય. જેવો બઝર રાઉન્ડ વાગે, પ્રશ્ન પૂછાય, ફાવે કે ન ફાવે, એકવાર આપણે બેલ તો મારી જ દેવાની. પણ એ બેલ મારવાનું બી રિઝલ્ટ મેં જોયું કે 4માં કદાચ એમનો બીજો નંબર આવ્યો. એટલે ફર્સ્ટ 60 ને આપણે કંઈક 53 આવ્યા ને અહીંયા. એટલે હા, ફર્સ્ટ ને 60 ને અમને 53 છે. એટલે જીવનમાં થોડું આવું સાહસ કર્યું હોય તો એ ખોટું નથી, એવો આના પરથી આપણને એક બોધપાઠ મળ્યો. અને એમના લીડર પણ બહુ સુંદર રીતે આમ એવા કોન્ફિડન્સથી બઝર દબાવતા કે આપણને એમ થાય ઓહો ઓહો,
એટલે એટલે એમાંથી પણ આપણને ઘણું શીખવાનું મળ્યું. ઘણીવાર આજે આઈ થિંક પૂજ્ય ગોકુલભાઈએ જ કહેલું કે આ તપના અને એ માર્ગમાં આપણે હિંમત રાખવાની, આંખ બંધ કરીને જંપલાવી દો. અને જંપલાયું હશે તો લગભગ વાંધો નહીં આવે. આપણે બધા જંપલાવામાં જ ડરીએ છીએ. તો આ બાળકો પાસેથી આપણને પણ એ સુંદર બોધપાઠ મળ્યો કે બસ મોક્ષ માર્ગમાં જંપલાવી દો, લગભગ વાંધો નહીં આવે. અને આપણા માટે તો આપણા પરમ